राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे કોઈ પણ સત્સંગ તમને અંતરયાત્રા કરાવે છે. બહિર્યાત્રામાં તો આપણે અમદાવાદથી અહીંયા આવ્યા, અહીંથી અયોધ્યા ગયા, કોઈ વાર પ્રયાગરાજ ગયા, કોઈ વાર ક્યાં ગયા, બધી જે બહાર ફરીએ છીએ ને એને બહિર્યાત્રા કહેવાય. પણ બેસીને અંતર સાથે જોડાણ કરીએ એને અંતરયાત્રા કહે છે. બહિર્યાત્રા કદાચ લાખો માઇલની મુસાફરી કરી હશે, એના કરતાં વધારે લાંબી મુસાફરી અંતરયાત્રામાં છે. અને આપણા જીવનની જો કોઈ સાર્થકતા હોય તો બહિર્યાત્રામાં નથી. આટલી યાત્રાઓ કરીને તમે લિસ્ટ કોઈકને બતાવો, આટલું કમાયા એની કમાણી બતાવી દો, આટલા ઘર બાંધ્યા, જમીનો લીધી, આ બધી ગણતરી માંડો, પરંતુ આનો કોઈ અર્થ નથી. કારણ કે એ જેટલું કંઈ ગણાવશો એ બધું અહીંયા મૂકીને જવાનું છે. પણ જે લઈને જવાનું છે એ અંતરયાત્રાનું ફળ છે. અને એટલા માટે બહિર્યાત્રા કરતાં પણ બહિર્યાત્રા કોને બતાવવા માટે છે? તો થાકી જાય છે ઘણા બધા. તો અમે તો થાકી ગયા એમ બોલી નાખીએ, પણ અંતરયાત્રા એક એવી છે કે જે જીવનનો થાક ઉતારે છે, જે જીવનને સાર્થક કરે છે, જે જીવનમાં તમને ઉન્નતિના રાહે પહોંચાડે છે, તે તમારા જીવનને સંતોષથી ભરી દેશે. સંતોષ મેળવવા માટે બહિર્યાત્રા ઘણી કરી. બહિર્યાત્રા દ્વારા આપણે ઘણો સંતોષ મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ છેવટે હતા ત્યાં જ. આપણી પૂર્ણતા કદી એ બહિર્યાત્રાથી થશે નહીં. આપણી પૂર્ણતા અંતરયાત્રાથી જ થાય. ભગવાન એક જ પૂર્ણ છે અને આપણે આ જીવ છે એ અપૂર્ણ છે. એટલે અપૂર્ણ જીવને પૂર્ણતા તરફ જવાની જે વૃત્તિ છે ને એ સાચી છે કે હું પણ પરમાત્મા જેવો થાઉં, હું પણ પરમાત્માને પામું, હું પણ પરમાત્મા બનું. એ જે પૂર્ણતાની યાત્રા છે એ પૂર્ણતાની યાત્રા દરેક જીવ ઝંખે છે. અને એટલે તો આવી રીતે બધા કામ પડતા મૂકીને એક જગ્યાએ આવીને બેસે છે. એને બેસવાનું મન થાય છે. કઠોપનિષદમાં 3 મુખ્ય વાતો કહી છે જીવન વિશેની. એક વાત કહી છે કે 3 વાતો દુર્લભ છે આ જીવનમાં. દુર્લભ એટલે સહેલાઈથી પ્રાપ્ત થાય એવી નહીં, બહુ દુષ્કર પ્રયત્ન કરો ત્યારે પ્રાપ્ત થાય. કોઈક જુદી રીતે વિચારો ત્યારે પ્રાપ્ત થાય. એવી 3 વાતો કઠોપનિષદમાં સાર રૂપે બતાવી છે. એક છે મનુષ્યત્વ,
માનવીયતા, મનુષ્યત્વ, બીજું મુમુક્ષુત્વ અને ત્રીજું સત્સંગ. આ ત્રણ ચીજોને દુર્લભ બતાવી છે. તમે માનવી બની ગયા એટલે મનુષ્યત્વ પ્રાપ્ત થઈ ગયું એમ સમજવાનું નથી. માનવી તો મરી ગયા આપણે. આજકાલ લોકોને પણ કહે છે માણસ થા, આવું કહેવું પડે છે. માણસને પણ કહેવું પડે છે માણસ થા. વાંદરાને કહેવું પડતું નથી વાંદરો થા, કૂતરાને કહેવું પડતું નથી કૂતરો થા, બિલાડીને કહેવું પડતું નથી બિલાડી થા. એ તો બધા છે એવા જ રહે છે, એમના ગુણધર્મો જાળવી રાખે છે. પણ આ માણસ એવો છે જેના ગુણધર્મથી ચલિત થયો, અને એટલે એ ચલિત થયો એને પાછો લાવવા માટે એને માણસને કહેવું પડે તું માણસ થાય. આ કેવી દુર્બળતા, કેવી લાચારી, કેવી નાલસી પરિસ્થિતિ કે માણસને માણસ થાય એવું કહેવું પડે. કવિએ ગાયું માનવી માનવ થાય તો એ ઘણું. લે, માનવ બનાવ્યો છતાં એને માનવ થાય તો એ ઘણું, એટલું કેવું પડ્યું છે. કારણ કે મનુષ્યએ માનવતા ગુમાવી છે. માનવીનો અર્થ જ એ કે જેણે માનવતા ધારણ કરી છે એ માનવી, પણ એને માનવતા ગુમાવી છે. માણસાઈનો દુષ્કાળ ઊભો થયો છે. ઠેર ઠેર આપણે એવું બધું સાંભળીએ છીએ ત્યારે આપણને એમ થાય કે અરે માણસાઈ મરી પરવારી. એટલે કઠોપનિષદમાં કહ્યું કે મનુષ્યત્વ બહુ દુર્લભ છે. આ મનુષ્યત્વ પ્રાપ્ત કરવું આ જીવન દરમિયાનમાં કોઈ સરળ કામ નથી. સત્યનું કામ છે, સત્યનો રાહ છે, કઠિનમાં કઠિન કામ છે. કેટલું બધું ત્યાગવું પડે, કેટલું બધું છોડવું પડે, કેટલું બધું સહન કરવું પડે, અને કેટલું ફના થઈ જઈએ ત્યારે માનવી થવાય છે. એમને એમ થવાતું નથી. ખાલી માનવ દેહ મળી ગયો એટલે માનવી થઈ ગયા એવું સમજવાની ભૂલ ન કરતા. માનવી બનવા માટે પણ ઘણો કઠોર પરિશ્રમ કરવો પડે છે. એટલે કઠોપનિષદ દ્વારા એક સંદેશ મળ્યો, મનુષ્યત્વ બહુ દુર્લભ છે. અને પહેલા જ સંદેશમાં વાત કહી કે કમસે કમ આપણે માણસ થઈને તો બનીને તો રહીએ, બીજું કંઈ ન બનીએ, માણસ બનીને તો રહીએ. આવું મનુષ્યત્વની વાત આવી. બીજું આવ્યું મુમુક્ષુત્વ. તમે આ મેળવી લઉં ને આમ પ્રાપ્ત કરી લઉં ને આ હાંસલ કરી લઉં ને આ ધંધો વિકસાવી દઉં ને આટલું પ્રાપ્ત કરી લઉં, આટલા મકાન બાંધી દઉં, આટલા મારા છોકરાની પણ વ્યવસ્થા કરી દઉં. આ બધું ઘણું બધું વિચારો છો, પણ તમે ક્યાંથી આવ્યા છો ને ક્યાં જવાના છો ને કોણ છો, આ વાત આપણી વિચારે પાડી દીધી. જે જાણવા જેવું છે એને જ ન જાણવાનો આપણે જાણે ઠેકો લઈને બેઠા હોય એ રીતે કરીએ છીએ. જે જાણવા જેવું છે એને જાણવાનો પ્રયત્ન જ નથી શરૂ કર્યો. તમે કોણ છો એની ઓળખ તો મેળવો. તમે કોણ છો એ કહો. ભગવાન રમણ મહર્ષિ પણ આ જ કહે છે, તું કોણ છે, તું તારી જાતને પહેલા ઓળખ. તું તને ઓળખ, બીજાને ઓળખવાનો ઠેકો મૂકી દે. હવે હું એની રગ રગ જાણું છું, એને માથાથી નખ સુધી જાણું છું, પગની પાનીથી માંડીને માથા સુધી એનો મને પરિચય છે, પણ એ પોતાને જાણતો નથી. પોતાને જાણો, સ્વને જાણો. આ સ્વને જાણવાની જે વૃત્તિ જાગે ને એને મુમુક્ષુત્વ કહ્યું છે. હું કોણ છું ને ક્યાંથી આવ્યો છું ને આપણા બહુ સામાન્ય આપણે બધા વ્યવહારમાં છે તો ખબર છે કે આપણા અત્યાર સુધીના આટલા સુધીના ઉંમરમાં કેટલાય ગયા કે નહીં? આપણે પણ જવાના છીએ. એવી એક નિશ્ચિત ઘટના
જિંદગીમાં બનવાની છે. બીજું બધું કદાચ તમારા ધાર્યા પ્રમાણે થાય કે ન થાય, પણ એક ઘટના તો નિશ્ચિત બનવાની છે, જવાનું. બોલો બરાબર છે? સ્ટેશન આવશે, ઉતરી જવાનું થશે. આ ઘટના નિશ્ચિત છે. તમે આયોજન કર્યું હોય કે ન કર્યું હોય, તમે વિચારી રાખ્યું હોય કે ન વિચારી રાખ્યું, આ ઘટના નિશ્ચિત છે. અને એટલે પહેલાં તમે તમને જાણી લો, તમે તમને ઓળખી લો. આ બહુ જ મહત્ત્વનું છે. આ હાડપિંજરની ઉપર એટલું સરસ મજાનું આવરણ કરીને તમને એવા સુંદર બનાવી દીધા. આ જ મેળવ્યું છે, આ જ ઓળખાણ છે આપણી. આ નામ તમારું ઓળખાણ છે, તમારો વૈભવ તમારી ઓળખાણ છે, ના તમારી ઓળખાણ કંઈક જુદી જ છે. અને એ ઓળખાણ સૌની એક સરખી છે. આપણે બધા બહારથી જુદા જુદા દેખાઈએ છીએ. મને રંગ પણ જુદા જુદા દેખાય છે. કોઈ કેસરી, કોઈ લાલ, કોઈ ગુલાબી, જુદા જુદા રંગ દેખાય છે, જુદા જુદા આકાર દેખાય છે, બધું જ. પરંતુ આપણે અહીંયા બેઠા છીએ એક સરખા વિચારથી કે કંઈક અમે અંતરની વાતને જાણીએ, કંઈક અંતરયાત્રા કરીએ. એક સરખા વિચારથી બેઠા છીએ, માટે કલાકો સુધી બેસી રહીએ એવી ક્ષમતા છે આપણામાં. આ જાણવાની ઈચ્છા, આ જાણવાની વૃત્તિ, એ જ મુમુક્ષત્વ છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. આ પ્રશ્ન ઊભો થાય એનું નામ મુમુક્ષત્વ કહ્યું છે કઠોપનિષદમાં. અને આ મુમુક્ષત્વ સંતોષાવવું જોઈએ. આ જ આપણું સાચી. જ્યારે તમને બીજી કમાણીથી સંતોષ નહીં થાય ને, ત્યારે આ કમાણી શરૂ કરશો ને, ત્યારે તમારું હૃદય સંતોષથી ઉભરાવા લાગશે કે અરે રે 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 રે, આમાં કાંઈ કરવાનું નથી, માત્ર ને માત્ર મને જાણવાનો છે. આ તો જુઓ તો કેવો પુરુષાર્થ છે, કેવો એકલક્ષી પુરુષાર્થ છે. પણ છતાં એ બહુલક્ષી આયામ બની જાય છે, બહુલક્ષી વૃત્તિ બની જાય છે. એક જ વસ્તુને જાણવાની છે, આપણને જાણવાનું છે, આપણને ઓળખવાનું છે. આ ઓળખવાની વૃત્તિને મુમુક્ષત્વ કહ્યું છે. આ મુમુક્ષત્વ પણ દુર્લભ છે, બહુ ઓછાને આ વૃત્તિ પેદા થાય છે. તમારા માટે કોઈ ફરિયાદ નથી. તમારે માટે હું કહું છું એવું ન સમજતા, કારણ કે તમે તો એ મુમુક્ષત્વના દોરે દોરે તાંતણે તાંતણે અહીં આવી પહોંચ્યા છો, એમને નથી આવ્યા તમે. અને ત્રીજું છે સત્સંગ. એને પણ દુર્લભ કહ્યો છે, જે સત સાથે જોડે તમને. આ સંસારમાં ત્રણ ચીજો છે, સત્ય, અસત્ય અને મિથ્યા. ત્રણ ચીજો છે. સત્યને જાણી લો, જે કાલે પણ હતું, આજે પણ છે, કાલે પણ રહેવાનું છે. જે સત્ય છે એ કાયમ રહેવાનું છે. જે અસત્ય છે એ કાલે નહોતું, કદાચ આજે છે પણ કાલે રહેવાનું નથી, એ અસત્ય છે. અસત્યનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ તો આપણું શરીર છે. કાલે નહોતું, કાલે એટલે ગઈકાલની વાત નથી કરતો, એક સમય એવો હતો જ્યારે તમે હતા જ નહીં. સાચી વાત છે. પછી આવ્યા એટલે અસ્તિત્વ આવ્યું, અસ્તિત્વ આવ્યું, અને પછી એક દિવસ મટી જવાનું. એ આ શરીર છે, એ શરીરને અસત્ય કહ્યું છે. એ શરીર અસત્ય છે, પણ એની અંદર રહેલો જે આત્મા છે, જે કાલે પણ હતો, આપણે નહોતા ત્યારે પણ હતો, આજે પણ છે, અને મર્યા પછી પણ રહેવાનો છે. મરે છે તો શરીર મરે છે, શરીરનું મૃત્યુ થાય છે, આત્માનું મૃત્યુ કદાચ ક્યારેય થતું નથી. એ સત્ય છે. તો એક અસત્ય શરીર ધારણ કરીને બેઠા છીએ, એની અંદર સત્ય ધારણ કરીને આપણે અત્યારે બેઠા છીએ. અને એ સત્યને જાણવા માટેનો જ્યાં અવકાશ મળે,
જ્યાં પ્લેટફોર્મ મળે એ સત્સંગ, જે તમને સત્યની સાથે જોડે, તમને સત્યનો પરિચય કરાવે, તમને સત્ય સાથે જોડાણ કરાવે, એ સત્યનો પરિચય કરાવનાર જે પ્લેટફોર્મ છે એને સત્સંગ કહ્યો છે. આ સત્સંગ પણ આ સંસારમાં દુર્લભ છે. જે સમય તમે સત સાથે જોડાઓ, તમે આ શિબિર પછી જ્યાં છો એના કરતાં સત સાથે 4 ડગલા વધારે નજીક ગયા હશો, ગેરંટી સાથે. જેટલા ડગલા દૂર હશો એના કરતાં તમે 4-5 ડગલા કે 10 ડગલા, કોઈ પોતાની ક્ષમતા પ્રમાણે 1000 ડગલા પણ સત સાથે પહોંચી જશે. સત સાથે જોડનારો આ સંઘ છે. આ સત સાથે જોડવા માટે આપણા પરમાત્માએ, જે સૃષ્ટિના રચયિતા છે, એણે સત સાથેના જોડાણ કરવાના જે સાધનો છે એ પહેલાં ધર્યા અને પછી બધી સૃષ્ટિની રચના કરી છે, પછી જીવ સૃષ્ટિ રચી છે. વેદોની રચના થઈ, આપણા પહેલાં રચના થઈ છે, પણ વેદો એટલા અઘરા હતા. અથર્વવેદ, યજુર્વેદ, સામવેદ, ઋગ્વેદ, આ બધા વેદો છે, એમાં પૂરેપૂરું ઠાંસીને ભરી દેવામાં આવ્યું અને કીધું કે આ જીવના કલ્યાણ માટે બધું સાહિત્ય અંદર ભરેલું છે. પણ એટલું બધું અઘરું, એટલું બધું કઠિન, કદાચ નામે ના યાદ હોય ને કદાચ ગ્રંથ જુઓ તો જોઈને જ ગભરાઈ જાઓ કે આને તો ખોલાય જ નહીં આપણાથી. આવડો મોટો ગ્રંથ શું વાંચીશું, આપણે શું મેળવીશું, શું પ્રાપ્ત થશે? એટલે ઋષિમુનિઓએ તમારા વધારે કલ્યાણ માટે એમાંથી સાર કાઢીને સરળ ભાષામાં ઉપનિષદો તૈયાર કર્યા. વેદોનો સાર ઉપનિષદ છે અને ઉપનિષદોનો સાર કાઢીને ગીતાની રચના કરેલી છે. ઉપનિષદોનો સાર પણ ગીતા છે. આધ્યાત્મ જગતને સર કરવું હોય તો, જેમ કોઈ વસ્તુને સર કરવી હોય, અરે સર કરવા માટે તો વામન દેવે જે અવતાર લીધો છે, બલિરાજાએ યજ્ઞ કર્યો હતો અને યજ્ઞમાં એ પધાર્યા હતા. આપણે સૌ વાત જાણીએ છીએ. અને બલિરાજા એવો મુસ્તાક હતો કે ભાઈ મારા આગળ જે કોઈ આવે એને બધું અર્પવા તૈયાર, જે માગે તે આપી દઈશ. વામન ભગવાન ખુદ આવ્યા છે ભગવાન સ્વરૂપે. દૈત્યોના ગુરુ શુક્રાચાર્યને ખબર પડી ગઈ કે આ તો ભગવાન ખુદ આવ્યા છે અને આ માગશે તો આનું બધું હડપ કરી જશે. બલિરાજાને ચેતવ્યા છે કે તમે કશું આપશો નહીં. બધો વામન દેખાય છે પણ બહુ ઠગ જેવું લાગે છે. હું તમને કહું કે આ બધું માગી લેશે, કે ભલે માગે પણ મારા ત્યાં આવ્યા છે તો માગવા માટે મારે તો કહેવું તો પડે. યજ્ઞમાં આવ્યા છે, પધરામણી થઈ છે. આવો જ યજ્ઞ આ નચિકેતાના પિતાશ્રી કરતા હતા. યજ્ઞમાં પણ આ જ વાત આવી. વામન ભગવાને કીધું કે ભાઈ, પેલા કીધું કે ભાઈ માગો, તમારે જે માગવું હોય. મારે તો 3 ડગલા જોઈએ છે, વધારે જોઈએ છે, 3 ડગલા ધરતી જોઈએ છે, બસ આટલું જ. અરે કંઈ વધારે માગો, આમાં તો શું 3 ડગલામાં તો. શુક્રાચાર્ય સમજી ગયા 3 ડગલામાં બધું પડાવી દેશે. સંકલ્પ મૂકવા ગયા ને ત્યારે કે છે પેલી ઝારીમાં શુક્રાચાર્ય ભરાઈ ગયા. અને શુક્રાચાર્ય ભરાઈ ગયા એટલે જળ પડે નહીં, કારણ કે સંકલ્પ લેતી વખતે જળ લેવું પડે, તો જળ બહાર આવે જ નહીં. એટલે ત્યાં બ્રાહ્મણે સળી નાખી, દર્ભની સળી નાખી. શેને માટે? કે જળ આવતું નથી, કંઈક ભરાઈ ગયું છે વચ્ચે. હકીકતમાં શુક્રાચાર્ય પોતે જતે ભરાઈ ગયા, એટલે એમની આંખ કાણી થઈ ગઈ હતી, કારણ કે દર્ભની સળી એમની આંખમાં વાગી હતી. શુક્રાચાર્ય એકાક્ષી કહેવાય છે, એમની આંખ કાણી થઈ ગઈ. ઉદ્દેશ્ય જ હતો કે આ સંકલ્પ ન લે,
પણ સંકલ્પ લેવામાં પેલો પણ એટલો જ મજબૂત હતો. એ બલિરાજાએ સંકલ્પ લીધો, 3 ડગલા જમીન માગી છે. 1 ડગલું સ્વર્ગમાં મૂક્યું, બીજું ડગલું પૃથ્વી પર મૂક્યું ને ત્રીજું ડગલું કીધું ક્યાં મૂકવું. ત્યારે બલિરાજાએ કીધું કે મારા હવે તો બીજું શું આપી શકું, મારું માથું છે, મારા માથા ઉપર મૂકો પગ નહીં. અને જેવો માથા ઉપર પગ મૂક્યો પાતાળમાં જતા રહ્યા છે. આવી ઘટનાઓ જ્યારે આપણે આ ઉપનિષદો મારફતે ને બધે સાંભળીએ ત્યારે આપણને એમ લાગે કે આહા આપણા હૃદયને હચમચાવી નાખે એવી પરિસ્થિતિઓ કેવી પેદા થાય છે. 3 ડગલામાં આખી પૃથ્વી, સ્વર્ગ અને પાતાળ બધું જ ગ્રહણ કરી લીધું. પછી એને રાજા બનાવ્યો, બધી વાત અલગ રહી. પરંતુ આ 3 ડગલામાં બધું સમાવી દીધું. આ આધ્યાત્મ જગતના 3 ડગલા છે. આધ્યાત્મ જગતને જો તમારે સર કરવું હોય તો 3 ડગલા છે. બહુ સહેલા નથી, વાત કરીશું એટલા સહેલા નથી. ચિંતકોએ જે બતાવ્યું છે ને એવું તમને કહું છું. પહેલું ડગલું કહે છે બ્રહ્મસૂત્ર. બ્રહ્મસૂત્ર એટલે અનેક ઋષિઓએ જે ઉપનિષદોનું ચિંતન હતું એ બતાવીને સૂત્ર રૂપે પ્રગટ કર્યું, જેમાં બ્રહ્મનો જ મહિમા, બ્રહ્મનું જુદી જુદી ઋષિઓ મુનિઓ દ્વારા જુદા જુદા અર્થઘટન કરીને જે વાતો રજૂ કરી એક બ્રહ્મસૂત્ર બનાવ્યું. એ કહે છે બ્રહ્મસૂત્રમાં બધું આવી જાય. પહેલું ડગલું આ, બીજું ડગલું ઉપનિષદ, અને ત્રીજું ડગલું ગીતા છે. બસ આટલું 3 જો કરી શકો. બ્રહ્મસૂત્ર અઘરું છે, ઉપનિષદ એનાથી સરળ છે, ગીતા પણ એનાથી સરળ છે, એનાથી સરળ રીતે સમજી શકાય એવી છે. આ 3 ડગલામાં આખું આધ્યાત્મ જગત આપણે કવર કરી શકીએ એમ છીએ. અને એમાં આ ઉપનિષદો 108 બતાવ્યા છે. આપણે તો સાંભળીએ ને ત્યારે એમ થાય કે અરે આટલી બધી રચના આપણા જીવોના કલ્યાણ માટે ઋષિમુનિઓએ તપ વેઠીને, તપ કરીને, સહન કરીને, કેટલું બધું વેઠીને આપ્યું. બસ આપ્યું જ. ઉપરથી નીચે સુધી આપવા માટે, આ જીવને કલ્યાણ થાય એને આપવા માટે કેટલું બધું તપ ઋષિમુનિઓ એટલે તપ. આપણને યાદ જ આવે કે કંઈક કર્યું છે, કંઈક એવું કર્યું છે માનવજાત માટે જે માનવજાતનું ઉત્થાન કરે. અને ઉત્થાન ક્યાંથી કરવાનું? બહારના ઉત્થાન માટે કંઈ એમને કંઈ વાત કરી નથી. આ વાત છે અંદરના ઉત્થાનની. અને આ એવું ઉત્થાન કે આખા એ જગતનો વૈભવ એમને ચરણોમાં આવીને પડે, એવું ઉત્થાનનો વૈભવ એમણે રજૂ કર્યો છે. આ તો ખાલી ઉપનિષદના થોડાક નામ આપવા માટે મેં પાન ખોલ્યું છે. કેન ઉપનિષદ, કઠ ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, મુંડક ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, તૈત્તરીય ઉપનિષદ, શ્વેતાશ્વતર ઉપનિષદ, કૈવલ્ય ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, આ બધા ઉપનિષદો છે. 10 મુખ્ય છે. એ 10 મુખ્યમાં આ એક કઠોપનિષદ છે. એટલે આપણે કઠોપનિષદનું વર્ણન કરીએ છીએ. કઠ નામના ઋષિએ તૈયાર કરેલું છે. યજુર્વેદની બ્રાહ્મણ સંહિતાનો ભાગ આમાં લેવામાં આવ્યો છે. અને એ કઠોપનિષદ આપણે આજે કંઈક સમજવાનો પ્રયત્ન કરે છે, નમ્ર પ્રયાસ કરે છે. પણ એ નમ્ર પ્રયાસ એ જ આપણી અંતરયાત્રા બનશે. એ નમ્ર પ્રયાસમાં આપણું અંતર કંઈક વલોવાશે. સત્સંગમાં બીજું કંઈ નહીં, સતનો સંગ જે થાય છે એમાં અંતઃકરણ શુદ્ધ થાય છે. અંતઃકરણ જ્યારે પ્યોર થાય છે, કારણ કે અંદર એક તત્વ બેઠેલું છે જે પરમ તત્વનો અંશ છે. આ અંશ ઉપર આવરણો ચડી ગયેલા છે. આ આવરણો કાઢવા માટે જેટલા નીકળતા જાય એટલું જ આપણું અંતઃકરણ શુદ્ધ થવાની દિશામાં વધે. આવો અંતઃકરણ શુદ્ધ કરવા માટેનો પ્રયાસ આ ઉપનિષદના માધ્યમ દ્વારા કરવામાં આવે છે. શુદ્ધ અંતઃકરણ જ
તમારી અંતરયાત્રાને પૂર્ણતા તરફ લઈ જશે. શુદ્ધ અંતઃકરણનું પરિણામ દેખાય છે, તરત જ દેખાય છે. શુદ્ધ અંતઃકરણનું, તમારું અંતઃકરણ શુદ્ધ હોય એટલે કોઈના માટે રાગ ન હોય, કોઈના માટે દ્વેષ ન હોય, કોઈના માટે ખાર ન હોય, કોઈના માટે ગ્રંથિ ન હોય. આવું જ્યારે બધું જ તૂટી જાય, બધું જ આવરણ નીકળે એટલે અંતઃકરણ શુદ્ધ થાય છે. આવું અંતઃકરણ શુદ્ધ થાય એનું પરિણામ તરત જ દેખાય છે. જેમ કોઈક વાર આપણે ઉનાળાની સાંજે બેઠા હોય ને એકદમ ઠંડો પવન આવે, અરે કેવી ઠંડા પવનની લહેર આવી, ક્યાંકથી આવી. અંતઃકરણ શુદ્ધ થાય છે ત્યારે બીજું કાંઈ જ થતું નથી, તમને અકારણ આનંદ મળે છે, કારણ વગરનો આનંદ. આપણે આનંદ શોધવા માટે આનંદની પ્રાપ્તિની આપણી ઝંખના છે. આનંદની પ્રાપ્તિની ઝંખના પણ કઈ છે? આપણે સુખની પ્રાપ્તિની પણ ઝંખના છે, આનંદની પ્રાપ્તિની પણ ઝંખના છે, પ્રસન્નતાની પ્રાપ્તિની પણ ઝંખના છે. આ ઝંખનાઓ એમને નથી પેદા થઈ, અંદર વૃત્તિ બીજ રૂપે પડેલી છે. કેમ પડેલી છે? તો કે છે આપણો સ્વભાવ છે. સ્વભાવ છે આપણો. જેમ અગ્નિની સ્વભાવ દાહકતા છે, અગ્નિ આગળ જઈએ એટલે દજાડે. બરફને હાથમાં લઈએ તો ઠંડક અનુભવાય. જળ પીએ એટલે આપણને શીતળતાનો અનુભવ થાય, આપણું ગળું ઠંડુ થાય અને આપણને એકદમ રાહત થાય. પ્યાસ લાગી હોય તો એ શીતળતાનો અનુભવ કરાવે. આ એમના સ્વભાવ છે. આરસપાનનો સ્વભાવ લીસો છે, એટલે કે લીસી સપાટી છે. આપણે ત્યાં જઈએ એટલે આપણને આનંદ થાય કે કેટલું સુંદર લીસું છે, કેટલું ઠંડુ છે. એનો સ્વભાવ છે. એમ આપણો આ જીવનો પણ એક સ્વભાવ છે. દરેક ભલે બહારથી જુદા જુદા દેખાય પણ અંદરથી એક સ્વભાવ ધારણ કરીને બેઠા છે, મારે સુખી થવું છે. સાચી વાત છે ના? હોય હાથ ઊંચો કરે. મારે પ્રસન્ન રહેવું છે. ના રહેવું હોય તો હાથ ઊંચો કરો. ના આ બધી વાત ખોટી છે, કોઈ નહીં કહી શકે. મારે આનંદમાં રહેવું છે. કોઈ એમ નહીં કહી શકે ના મારે આનંદ કંઈ જોઈતો નથી. અરે નહીં, તમારી અંદરની વૃત્તિ બીજ રૂપે પડેલી છે, એ જ બહાર આવે છે, બીજું કશું જ નથી. અને આ છે દરેકમાં કોમન છે. ભલે બહારથી બધા જુદા જુદા પણ અંદરથી એક કોમન વસ્તુ લઈને બધા બેઠા છે. એક સામાન્ય વસ્તુને બધા ધારણ કરીને બેઠા છીએ. આપણો સ્વભાવ છે આનંદ. એ આનંદ કોનો સ્વભાવ છે ખબર છે? અંદર બેઠેલા આત્માનો. એ આત્માનો સ્વભાવ છે, માટે બહાર પ્રગટ થાય છે. વારે વારે બહાર ઉછળી આવે છે કે મારે આનંદ જોઈએ છે, મારે પ્રસન્નતા જોઈએ છે, મારે સુખ જોઈએ છે. આ એમને. અને એટલા માટે જ્યારે તમે સુખની માગણી કરો, પ્રસન્નતાની માગણી કરો, ત્યારે તમે કંઈ માનવ બની મટી ગયા છો એવું કહેવાતું નથી. ના અરે ભાઈ, આ તો માનવ સ્વભાવ છે, સહજ સ્વભાવ છે. આપણો એક સામાન્ય સ્વભાવ છે. કારણ કે આત્માનો સ્વભાવ સત, ચિત્ત અને આનંદ આ ત્રણ વસ્તુ છે. સત એટલે જે કાયમ રહેવાનું છે તે, એનો સ્વભાવ છે. માણસ મરે છે પણ કહેવાતું કે ભાઈ એનો આત્મા મર્યો નથી. આત્મા તો સાક્ષાત સનાતન છે, પહેલાં પણ હતો, આજે પણ છે ને પછી પણ રહેવાનો છે. પહેલાં પણ નહોતો, આજે છે ને કાલે નથી રહેવાનો, એને અસત્ય કીધું. અને ત્રીજું એક મિથ્યા તત્વ છે, જે કાલે નહોતું, આજે નથી, પછી નથી, અને છતાં એવા મિથ્યા તત્વ પાછળ આપણે બધા દોડીએ છીએ. સંતોએ ત્યાં સુધી વાત કરી કે કદાચ અસત્યની પાછળ દોડ્યા હોત તો સારી વાત છે, પણ આ તો મિથ્યાની પાછળ દોડ્યા છે, જે છે જ નહીં એની પાછળ દોડ્યા છે. એની પાછળ દોડીને મરે છે. મૃગજળ જે કહેવાય છે ને એ મિથ્યા તત્વ છે, જે મૃગને દેખાય છે. તરસ્યું થયું છે
એને તરસ લાગી છે, તરસ छिपाવી છે, આજુબાજુ નજર દોડાવે છે, ત્યારે એને આગળ જળ જાણે જળ આખું તળાવ હોય ને, આખું સરોવર ભરેલું હોય ને એવું દેખાય, એટલે દોડે, હાંફી જાય ત્યાં સુધી. અને જેમ જેમ દોડતું જાય ને એમ એમ પેલું દૂર જતું જાય, કારણ કે છે જ નહીં, એ તો ભાસ છે ખાલી. એ મૃગ જળ મિથ્યા તત્વ છે, છતાં એ મૃગ એની પાછળ દોડે છે, અને દોડે છે ત્યાં સુધી, મરે છે ત્યાં સુધી. સંતો એવું કહે છે આપણી પણ આવી મૃગજળ જેવી દોડ છે. આ મૃગજળ જળ જે દેખાય છે હકીકતમાં ત્યાં છે જ નહીં, અને દોડે છે. કસ્તુરી મૃગની પણ આ જ વાત કરી છે. કસ્તુરી મૃગની લૂંટીમાં કસ્તુરી હોય છે, એને સુગંધી આવે છે, પોતાની પાસે જ જે વસ્તુ છે એની સુગંધી આવે છે, એટલે એને એમ થાય કે ઓહો આ સુગંધી ક્યાં આમથી આવે છે, આમથી. હકીકતમાં અંદરથી આવે છે, પણ એને થાય છે કે બહારથી આવે છે, એટલે દોડે છે. અને જેમ દોડે એમ વધારે પેલી દૂર જતી લાગે કે હા હજુ અહીંયાથી આવશે, આ બાજુથી આવે છે, આ બાજુથી આવે, દોડતું 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 એ જ કસ્તુરી મૃગ, એ કસ્તુરી ધારણ કરેલો એ ત્યાં ત્યાં મરી જાય છે. આપણે જો આત્મતત્વ પાસે જઈએ તો સુખ, પ્રસન્નતા, આનંદ બધું જ આપણી પાસે જ છે. આપણે દોડીએ છીએ બહાર, મેળવવા માટે બહાર દોડીએ છીએ, આપણી અંદર જ છે. આ ઉપનિષદો આ જ વાત સમજાવે છે, આ જ વાત સમજાવવાનો પ્રયત્ન કરે છે કે અરે તું જેની શોધ કરે છે, જેને પામવા માગે છે એ બહાર નથી, તારી અંદર જ છે. માટે તું અંતરયાત્રા કર, અને આ અંતરયાત્રા કરતાં કરતાં એ આત્માનો સ્પર્શ થાય ત્યારે ચોક્કસ આનંદ આવે છે, કારણ વગરનો આનંદ આવે છે. તો આવા કઠોપનિષદમાં કહ્યું કે મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને સત્સંગ દુર્લભ ચીજ છે, અને આ બધું જ અંદરથી મેળવી શકાય એમ છે, કંઈ બહારથી મેળવવાની જરૂર નથી. આ અંદરથી પ્રાપ્ત કરવાની ચીજ છે. મહર્ષિએ એટલા માટે તો કહ્યું છે કે આ જે તમે પ્રાપ્ત કરવા દોડો છો એ પ્રાપ્ત કરવા માટે, કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા એટલે જાણે કેમ દોડી આપણે, ખોવાઈ ગઈ છે, મારાથી દૂર ગઈ છે એટલે એની પાસે. પણ આ તો કહે છે તમે ઊંધી રમત કરો છો, તમારી પાસે છે જ એટલે આ તો પ્રાપ્ય જ છે તમને, તમે પ્રાપ્યની પ્રાપ્તિનો પુરુષાર્થ કરો છો. પણ એટલું તો સમજો કે આ મારી અંદર છે, આટલું તો સમજો. આ સમજવા માટે આપણે આ બધા ઉપનિષદ અને શાસ્ત્રો બધું ભણીએ છીએ, અને એ ભણતા 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 એ સત્સંગના માધ્યમ દ્વારા ચોક્કસ આપણને પ્રાપ્ત થાય છે. આજે આપણે કઠોપનિષદની શરૂઆત કરીશું. શરૂઆતમાં પહેલી શરૂઆત જ્યારે થાય છે ત્યારે શાંતિ પાઠથી કરવામાં આવે છે. એ શાંતિ પાઠ બેન ગવડાવશે, બધા જાણો છો આ શ્લોકને સરસ રીતે. એમાં ગુરુ અને શિષ્ય બેઉ જણ માંગણી કરે છે. એ ગુરુ અને શિષ્યની માગણી શાંતિપાઠ દ્વારા થાય છે. શાંતિપાઠથી શરૂઆત કરીશું અને પછી આપણે કઠોપનિષદમાં પ્રવેશ કરીએ છીએ. બરાબર? હા. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે પરમાત્મા, આપ ગુરુ શિષ્ય અમારા બંનેની સાથે સાથે સર્વ પ્રકારથી રક્ષા કરો. અમારા બંનેનું આપ સાથે સાથે ઉચિત રીતે પાલન પોષણ પણ કરો. અમે બંને સાથે સાથે જ સર્વ રીતે બળ પ્રાપ્ત કરીએ. અમે બંને ભણેલી વિદ્યા તેજસ્વી થાવ, કોઈથી ક્યાંય પણ વિદ્યામાં હારીએ નહીં.
ને અમે બંને જણા આખી જિંદગી સ્નેહથી બંધાયેલા રહીએ. અમારામાં આપસમાં ક્યારેય દ્વેષ ન થાવ અને ત્રિવિધતાની શાંતિ થાવ. ઓમ શાંતિ. ગુરુ અને શિષ્ય સાથે મળીને આ પ્રાર્થના કરે છે. સમજાઈ ગઈ છે. અમારા બંનેનું રક્ષણ કરો. ઉચિત રીતે પાલન પોષણ કરો. અને આ બધું જ થઈ રહ્યું છે, બધું જ થઈ રહ્યું છે, પણ છતાં અમને આ સંસારમાં 3 પ્રકારના તાપો સહન કરવાના આવે છે. 3 પ્રકારના તાપોથી અમે તપ્ત છીએ, તપેલા છીએ. અને માટે અમે છેલ્લે આપને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, શાંતિ શાંતિ શાંતિ. બેન શાંતિ પાઠ જરા કરી આપો મને. નથી લાવે? શાંતિ સિવાય સાચું કહેજો, કોઈ માણસ મૃત્યુ થાય આપણે ભેગા શેના માટે થઈએ છીએ? સાચું કહેજો. તમે બધા સમજો છો ને બોલો છો. કોને માટે ભેગા થઈએ છીએ? સાચું કહેજો. પ્રાર્થના કરવા માટે. પણ પ્રાર્થના દ્વારા શું કરીએ છીએ? શું છે? ઝંખીએ છીએ શું? હા, પ્રાર્થના દ્વારા ઝંખીએ છીએ શું? હજુ આપ્યું નથી? અચ્છા અચ્છા. ચાલો ઝડપથી, જરા બહુ ઝડપથી આપણે બધું કામ કરવું પડશે. અહીંયા તો શ્લોકમાં 3 વખત શાંતિ છે. મારા રાધિકાબેન કદાચ 21 વખત શાંતિ કરાવશે. એ 21 વખતની શાંતિ પહેલાં થઈ જવા દો, પછી આપણે આગળ વધીએ. હા બોલો, શરૂ કરો. પેલો ઘંટ લાવ્યા નહીં હો? ઘંટ લાવ્યા નથી. બસ હવે ચાલશે. હું આગળનું બોલીશ. ઓમ દેવ તમારા બધા હવે તો પતી જશે, પતી જશે. એ બોલો. આ એક મંત્ર છે, ઓમ દેવ શાંતિ, અંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ. એ જ મંત્રને આપણે અલગ અલગ રીતે એક એક શાંતિ. ઓમ દેવ શાંતિ, ઓમ અંતરિક્ષ શાંતિ, ઓમ પૃથ્વી શાંતિ, ઓમ આપ શાંતિ થાય. ઓમ ઔષધય શાંતિ, ઓમ વનસ્પતય શાંતિ, ઓમ
કોમન લક્ષ્ય હવે જાણી ગયા. શું જોઈએ? શાંતિ જોઈએ. આટલું સમજાઈ જાય ને તો હવે લોકોને ઉપદેશ આપવાની જરૂર નથી કે શાંત થાઓ. પહેલાં કોણે કરવાનું? હા, આપણે શાંત ના હોઈએ અને બીજાને શાંતિના ઉપદેશ આપીએ તો ક્યાં પત્તો ખાશે? એટલે અહીંયા શિબિરમાં આવ્યા એ બધા શાંત થઈ જાય. મેં કહ્યું ને, મર્યા પછી પણ આપણે બધા ભેગા થઈએ છીએ એના આત્માની શાંતિ માટે. મર્યા પછી એના આત્માની શાંતિ માટે આપણે ભેગા થઈને મિટિંગ કરવી પડે. આપણે શાંતિ માટે બોલો લોકોને ભેગા કરાવવા છે પાછળથી. શું કરવું જોઈએ? પહેલાં શાંત થઈ જવું જોઈએ. બરાબર? આ સૂત્ર પહેલું પકડો. આજે પહેલા દિવસે કે મારે જીવનમાં બધા જ કામ પડતા મૂકીને શું થવાનું છે? શાંત થવાનું છે. તમારામાં કોઈ એવો ઉકળાટ ન હોવો જોઈએ, કોઈ એવો ઉચાટ ન હોવો જોઈએ, કોઈ એવો ઉદ્વેગ ન હોવો જોઈએ. અને આ બધાના કારણો છે વળી પાછા. જો ઉચાટ, ઉદ્વેગ, ચિંતા આ બધું જો હોય ને તો એના કારણો તમે જાણો છો, ઊભા કરેલા છે. કે તમે કદાચ કહેશો, વિનોદભાઈ તમને ખબર નથી અમારા ઘરમાં કેવું બધું ચાલે છે. આ બધાથી ઉચાટ જ થાય, આ બધાથી ઉદ્વેગ જ થાય, આની ચિંતા થાય જ. તમે આવો કદાચ સવાલ કરશો, પણ હું તમને કહું કે તમારું મન અશાંત થયું છે, તમારા મનમાં તમારે શાંતિ ધારણ કરવી છે, તો તમારા મનના આ જે ઉચાટ છે, ચિંતા છે, ઉદ્વેગ છે એના કારણો તમે તમારી જાતે જ નક્કી કરો. કોઈ કે કારણો તો ખબર છે અમને, આ કારણથી અશાંતિ છે. જે કારણથી અશાંતિ હોય એ કારણને દૂર કરવાનું કામ કોનું? બીજાનું કે તમારું? એ મને કહો પહેલાં. બીજા કરે કે તમે કરો? તમે કરી શકો કે ના કરી શકો? કારણનું શું લાવવાનું? નિરાકરણ લાવવાનું. કોઈ પણ કે કારણનું નિરાકરણ લાવવામાં અમારી અડધી જિંદગી ગઈ, પોણી જિંદગી ગઈ, નિરાકરણ આવતું જ નથી. તમે નિરાકરણ લાવવા માટે કોની અપેક્ષા રાખો છો? બીજાની અપેક્ષા રાખો છો, માટે આવતું નથી. બાકી તમે ધારો તો હાલ ને હાલ આ સેકન્ડે તમે નિરાકરણ લાવી શકો છો. લાવવું હોય એ હા, જો બધાને ખબર છે કે લાવવું હોય તો મોટો દહીં 73 મણનો તો નડે છે. હવે લાવવું ના હોય તો પછી હું લાચાર. હા, તમારી સમજ. હું હાથ જોડીને ઊભો થઈ જાઉં કે ભાઈ તમારે લાવવું જ નથી તો પછી હું શું કરું? લાવવું હોય તો નિરાકરણ છે. એને માટે છોડવું પડે, ત્યાગવું પડે, જતું કરવું પડે અને સહન કરવું પડે. આટલું કરવું પડે. ત્યાગવું પડે, છોડવું પડે, સહન કરવું પડે, જતું કરવું પડે. આમ તો હું 3 સૂત્રો મારા નીલકંઠ મહાદેવમાં હમણાં જ આપ્યા મેં. જતું કરો, જતું કરો, જોયા કરો, જોયા કરો અને જાતે કરો. આ 3. જતું કરો, જતું કરો, નિગ્લેક્ટ કરો, જોયા કરો અને જાતે કરો. બીજા જો કંઈ કરે ને તમને બધું મળી જાય એવી અપેક્ષા રાખશો નહીં. સૂત્ર ઉતર્યા મગજમાં? પહેલાં તો સૂત્ર એ ઉતર્યું કે હા, શાંત થવું છે, શાંતિ જોઈએ છે, શાંતિ મારી ડિમાન્ડ છે. અશાંતિ છે, કારણ છે. આ કારણનું નિરાકરણ બીજા લાવે એને માટે મારે રાહ જોવાની નથી. એ નિરાકરણ હું લાવું એને માટે મારે તૈયાર થવાનું છે. અને એને માટે જતું કરું. નેગ્લેક્ટ કરવાની ઘણી બધી વસ્તુઓ છે આ સંસારમાં, વ્યવહારમાં. ધ્યાન રાખો. જતું કરો, જતું કરો, જતું કરો. છોડી દો. તમે પકડ છોડો, જતું કરો અને જોયા કરો. આ બહુ જ મહત્ત્વની વાત છે. જોયા કરો.
જોયા કરો એટલે દ્રષ્ટાભાવમાં આવી જવાનું છે. કંઈ પણ વસ્તુ જોયા કરશો ને, તમારે એની જોડે ઇન્વોલ્વ નહીં થવાનું, એનાથી અલગ રહેવાનું, જોયા જ કરવાનું, જોયા જ. એને દ્રષ્ટાભાવ કહેવામાં આવે છે. મહર્ષિએ સાક્ષી ભાવ ઉપર ખૂબ વાતો કરેલી છે. તમે સાક્ષી ભાવમાં આવી જાઓ તો આ સંસારની કોઈ સમસ્યા તમને પરેશાન નહીં કરે. સંસારમાં સમસ્યા લાગશે જ નહીં તમને, જો જોયા જ કરશો, જોયા જ કરશો, જોયા જ કરશો. એને અંદર ન ઘૂસવા દેતા. આપણે તો આખો ને આખો સંસાર મનમાં ઘુસાડીને લાયા છીએ. હા, પછી સંસાર જો ઘુસાડ્યો હોય તો સમસ્યાઓ પણ જોડે જોડે જ આવે ને, મુશ્કેલીઓ પણ જોડે જોડે જ આવે, ઉદ્યોગ પણ જોડે જોડે જ આવે. તમે અંદર મનમાં સંગ્રહી રાખ્યું છે માટે આ બધું આવે. હવે મનમાંથી બહાર કાઢવાનું. ને અહીંયા તો ફર્સ્ટ ક્લાસ નર્મદાનો કિનારો છે, પોટલું અહીંયા નાખીને જાઓ, હળવા ફૂલ થઈ જશો. જતું કરો, જોયા કરો. કેટલાક શીખે છે અમારાથી જોયું જતું નથી, આવું બધા બોલે છે. આ બહેનો તો ખાસ બોલે છે, અમારાથી જોયું જતું નથી. યાર ભાઈ જોયું તમે કરો તારે, પછી જાઓ કૂટાવો, શું કરીએ? જોયું જતું ને જતું એ નથી કરવું, જોવાતું એ નથી. હવે ત્યાં તો પછી તમે ત્યાં જ કઠોપનિષદ ભરો કે ઈશા ઉપનિષદ ભરો, ગમે તે ઉપનિષદની કથા સાંભળો, પણ ત્યાંના ત્યાં જ રહેશો. આપણે ત્યાંના ત્યાં રહેવું નથી. ભલે જલસા કરીને અહીંયાથી જઈએ, પણ કંઈક બદલાઈને જવું છે, કાંઈક બે પગથિયા ઊંચે ચડવીને જવું છે અહીંયાથી. એમને એમ જવું નથી, એમને એમ જવું નથી. 3 સૂત્રો યાદ રહ્યા. જતું કરો, જોયા કરો અને જાતે કરો. હા, જાતે કરવાની વાત બહુ ઘણી વખત એ કરી નાખે, એ આમ કરે, એ આમ કરે, એ આમ કરે, એ આમ કરે. આપણે બીજાએ શું કરવું જોઈએ એનું લાંબુ લિસ્ટ લઈને બેઠા છીએ. કેટલાકના ગજવામાં લાંબુ લિસ્ટ હોય છે, ફાડીને ફેંકી દો. બીજાએ શું કરવું જોઈએ એ ફાડી, મારે શું કરવું જોઈએ એની વાત કરો. મારે શું કરવું જોઈએ એની વાત છોડીને આજકાલ લોકોએ નવી ઉપાધિ શરૂ કરી છે, મારું શું થશે. લે અરે યાર, આ વગર જોઈતું તમે બધું લઈને આવો છો. આ નાના નાના શબ્દોમાં, નાના નાના વાક્યોમાં મારું શું થશે, અરે મારું શું થશે એ છોડો. હું શું કરી શકું એ જુઓ. હું શું કરી શકું, જે કરી શકો એવા સક્ષમ છો તમે. નથી કરી શકો એવા નથી, તમે કરી શકો એવા સક્ષમ છો. મારું શું થશે એ તો કાઢીને ફેંકી, કેટલીક વસ્તુ ફેંકી દેવાની વાતો કરું છું. હા, ધ્યાન રાખજો, સમજી જજો. પાછા લખી રાખો કે આટલું આપણે કાઢવાનું, ફેંકવાનું. આ કચરો નીકળશે. ઘરમાં 3 વાર કચરો કાઢીએ છીએ આપણે, અને આ મનમાંથી એક દાડો પણ ટાઈમ મળતો નથી તમને કચરો સાફ કરવાનો. કાઢો, બીજાએ નાખેલો છે, તમારો નાખેલો નથી. બીજાએ બીજા નાખી ગયા છે, કારણ કે તમને નબળા બાળે છે. એટલે તમે સ્ટ્રોંગ બની જાઓ. બીજા કચરા છે ના ફેંકે. એક તો કચરો ફેંકવાનો ફેંકે તો હું સાફ કરતો રહીશ, સાફ કરતો રહીશ, સાફ કરતા રહો. આવી ઉત્તમ વાત કરીને શાંતિ, છેલ્લે 3 શબ્દો બધી મંત્રોમાં આવે છે. શાંતિ, શાંતિ, શાંતિ. આ 3 વખતનો પણ ઉદ્દેશ છે. આપણે 3 પ્રકારના તાપો સંસારમાં, વ્યવહારમાં સહન કરવાના આવે છે. આપણા ગીતામાં પણ એનું તારણ આપેલું છે, ઉપનિષદોમાં પણ તારણ આપેલું છે, ઘણી બધી જગ્યાએ આપેલું છે. એવા 3 તાપ છે. એક આધિભૌતિક તાપ, બીજો છે આધિદૈવિક તાપ, અને ત્રીજો છે આધ્યાત્મિક તાપ. આવા 3 તાપ છે. આ 3 તાપને આપણે જાણી લઈએ. કેટલાક તાપ એવા હોય છે
જે આપણે સહન કરવાના આવે છે ભલે, અને આપણી ક્ષમતા પ્રમાણે એ તાપમાંથી મુક્તિ મેળવવા માટેનો પ્રયત્ન પણ આપણા કરીએ છીએ, પણ ના થાય તો પછી સ્વીકારી લો. હું આડકતરી રીતે ઘણું બધું બોલી રહ્યો છું, ધ્યાન રાખજો, સમજી જવાનું, શાનમાં થોડું સમજવું પડશે. પહેલો તાપ છે આદિભૌતિક તાપ. એક તો મેળવવાનો તાપ, ભેગું કરવાનો તાપ, એ પણ એક તાપ જ છે. હા, ધ્યાન રાખજો. આપમેળે આપણા તકદીર પ્રમાણે મળતું રહે એને જો સહેલાઈથી જોયા જ કરો. ઓહો, આ તો પ્રવાહ આવે જ જાય છે, એ જોયા કરો. અને ક્યાંક કોઈક વિઘ્ન નાખતું આવે તો એને જતું કરતા રહો શાંતિથી. અને કેટલીક વાર આપણી જાતે એ તાપને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડે, એવી પણ પ્રયત્ન કરવાના એવા નુસ્ખા હોય છે. જેમ ખૂબ ગરમી પડે છે અમદાવાદમાં, ઘેર એસી મૂકાઈ ગયા. શું કર્યું? આ તાપને સામે રક્ષણ મેળવવા માટેનું એસી મૂકીને રક્ષણ જ મેળવીએ છીએ આપણે. શેનાથી? તાપથી. તો આપણે આવો આધિભૌતિક તાપ છે. આધિભૌતિક તાપ એટલે મેળવવાનો તાપ. મેળવવો, એકઠું કરેલું એ ટકી રહે એનો તાપ. અને વળી પાછા મેળવ્યા પછી પણ વળી પાછા આપણે વિચાર કરીએ હજુ આટલું આવે તો સારું, આટલું મળે તો સારું. એ અભાવનો તાપ કહેવાય. તમારા મનમાં કોઈક અભાવ ઘૂસી ગયો હોય કે આની પછી આટલું હોય તો સારું. અમારી શિબિરમાં એક ભાઈ આવ્યા હતા, એ ભાડાના મકાનમાં રહેતા હતા. બોલો, એમના ત્યાં મારે ઘણી વખત જવાનું થાય. એક રૂમના મકાનમાં રહેતા હતા અને એમને 2 રૂમ રસોડાનો ફ્લેટ લીધો. પછી મને કહે કે વિનોદભાઈ, હવે તો હું ફ્લેટમાં રહેવા જાઉં, ત્યાં આવજો મારે ત્યાં. હા, આવીશ મેં, અહીંયા એક રૂમમાં તમને મળવા માટે આવું છું મારા કામમાંથી, તો ત્યાં આવીશું, ચોક્કસ આવીશ. ત્યાં ગયા અને નાનું સરખું ઘર હોય પણ પોતાનું ઘર હોય ને તો માણસને બહુ વાલું લાગે છે. વિનોદભાઈ, અહીંયા બસ. મેં કહ્યું ભાઈ, એક રૂમના મકાનમાં રહેતા તો તમે આવા 3 રૂમના મકાનમાં આવી ગયા. બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે, સરસ રીતે. મેં કહ્યું પણ હવે અહીંયા શાંતિ ને? કે વિનોદભાઈ, એક રૂમ વધારે હોત ને તો મજા આવત. કે મેં કીધું મારી નાખ્યા. આ તો વળી પાછી એકમાંથી આટલામાં આવ્યા તો હજુ એમને શાંતિ તો આવી નહીં. એમણે ઉચાટ કાઢ્યો કે વિનોદભાઈ, એક રૂમ વધારે હોત ને તો બધું મારું એકદમ સેટ થઈ ગયા. બોલો, આ એક રૂમ વધારવા માટે બીજા 10 વર્ષ જાય કે ના જાય? ઓછા પગારમાં, ટૂંકા પગારમાં. એ 10 વર્ષ ઊંધી પરેશાન થવા તૈયાર, પણ પેલા એક રૂમને મગજમાંથી કાઢવા તૈયાર નહીં કે આ બધું બરાબર જ છે. પહેલાં હતું એના કરતાં ઘણું સારું છે. ઘણા સારા સામે જોયા કરો. ઘણું સારું થઈ રહ્યું છે આપના માટે, તમારા ને મારા માટે. ઘણું સારું એટલે ઘણું સારું. મેં કહ્યું ભાઈ યાર, આવું તમે ના વિચારો. કીધું કે તમે એક રૂમમાં કેવી રીતે રહેતા હતા મને ખબર છે. આટલા હવે 2 રૂમ રસોડામાં આવ્યા છે તો હવે તો સંતોષ. એ રૂમ જ્યારે થવાનો પણ અત્યારથી મગજમાં ઘુસાડ્યો એ ખોટું. એનો અર્થ જે મળ્યું એનો અભાવ પહેલાં સામે જોઈ લીધો. આપણે બધા અભાવ સામે પહેલાં જોઈએ છે. નજર અભાવ સામે, જે નથી મળ્યું એનું ભાવને નિગ્લેક્ટ કરી દીધું અને અભાવને ઊભો કરી દીધો. આ અભાવનું દુઃખ એ જ આદિભૌતિક દુઃખ. ભૌતિકતાનું દુઃખ એ આધિભૌતિક દુઃખ છે. આ મેળવેલું, આ પ્રાપ્ત કરેલું, આ પ્રાપ્ત કરેલું અને ન થાય ત્યાં સુધી ધ્યાન રાખો. એક સવાલ મારો છે, એ સવાલનો જવાબ દિલની સચ્ચાઈથી આપજો. તમારી કામનાઓ પૂરી થાય એમાં તમને રસ ખરો? હા કે ના કહો મને. તમારી ઈચ્છાઓ પૂરી? હા ને. અને કામનાઓ નષ્ટ થાય એમાં રસ ખરો? એ હા, બધા ચૂપ થઈ ગયા. હા, બસ આ ત્યાં પકડાયું. બીજા પ્રશ્નમાં ચૂપ થઈ ગયા તમે બધા.
હા, બધી મારી કામના પૂરી થાય તો મજા આવી જાય, મજા આવી જાય, મજા આવી જાય, મજા આવી જાય, મજા આવી જાય. કામનાઓ પૂર્તિ થાય એમાં રસ છે, એને બદલે કામનાઓનો અંત આવે, એ બહુ મહત્ત્વની વાત છે અને આવી શકે એમ છે. આત્મા પાસે જાઓ ત્યારે બધું જ થઈ શક્ય છે. અંત જ લાવો ને. ઊભી શા માટે કરો છો? અને એટલે છેક જિંદગીના અંત સુધી હજુ કેટલાક તો કાનમાં હમણાતું ના હોય, મરણ પથારી પડ્યા છે, બીજી કઈ ઈચ્છા છે તમારા મનમાં? આવું પૂછે પાછા કાનમાં. કઈ ઈચ્છા હોય તો કહો. એટલે ભાઈ હજુ માંડ હવે જવાનો ટાઈમ થયો તો હજુ આ પૂછપૂછ કર્યા કરો. આ આપણા બધા સૌની હાલત છે ખરાબ. આ ખરાબ હાલતમાંથી બહાર આવો. બહુ કરુણ હાલત છે, કરુણ હાલત છે. અને પરિણામે શાંતિ 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 કહેવાથી શાંતિ આવે નહીં. તમને કહું, આ શાંતિના વિચારોનું તણ એ રસ્તો શોધી કાઢવો પડશે, એ માર્ગ શોધી કાઢવો પડશે, એ કેડી શોધવી પડશે, એ કેડી ઉપર આવવું પડશે, કેડી ઉપર ચાલવું પડશે, તો આપણને મળી શકે. કેટલી મજાની શાંતિ શાંતિ શાંતિ. બ્રેક આપવો છે? ખૂબ આપો. અચ્છા, ના પછી તો ચલાવી એનું. રાધિકાબેન કે થોડો બ્રેક આપો એમ લખે. હા, જરા 5 મિનિટનો આપણે 7 મિનિટ આપીએ છીએ બધાને. આદિ ભૌતિક તાપ, આદિ દૈવિક તાપ અને આધ્યાત્મિક તાપ. આદિ ભૌતિક તાપમાં બધી ભૌતિકતાની વાત આવે, ત્યાં અભાવની વાત આવે, ત્યાં જોઈએ છે એની વાત આવે, કામનાની પૂર્તિની વાત આવે. અને કામનાની પૂર્તિ થાય એ ગમે છે, પરંતુ ના થાય, કામના જ ન થાય, એ તો વળી ઉત્તમ સ્થિતિ. આવી ઉત્તમ સ્થિતિએ પહોંચવા માટે જ આપણી આ ઉપનિષદની યાત્રા છે. અને પહોંચી જશો, ચિંતા ન કરો. બહુ સરળતાથી તમે એને પામી શકશો. બીજું છે આદિ દૈવિક તાપ. જેમ કે વાતાવરણમાં ગરમી પેદા થાય. આપણે 2 વર્ષ પહેલાં કોરોના જોયો, એ આધિદૈવિક હતો. કોઈ વ્યક્તિએ પેદા કરેલો નહોતો, પણ આધિદૈવિક કુદરતી ધરતીકંપ થાય. અહીંયા નર્મદા નદીમાં પૂર આવ્યું. નર્મદા નદીમાં પૂર આવ્યું ત્યારે અહીંયા નીચે આશ્રમના નીચેના હોલ, નીચેના રૂમ અડધા પાણીમાં હતા, ત્યાં સુધી પાણી આવી ગયું હતું. એ આ બધા આધિદૈવિક તાપ કહેવાય. એમાં કંઈ કોઈનું કશું ચાલે નહીં. અને આ તાપને પણ સહન કરવા માટે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ, પ્રભુ શાંતિ. અમને આવા સમયે પણ, એવા સમયે પણ લોકો નષ્ટ નથી થઈ ગયા. એવા સમયે પણ લોકો વધુ ને વધુ શક્તિ પ્રાપ્ત કરીને વળી પાછા વધારે આગળ આવ્યા. કચ્છમાં ભૂકંપ થયો પછી કે છે વધારે સારી રીતે બધા સેટ થઈ ગયા છે. વધારે ઠીક છે, થોડું ઘણું નુકસાન થઈ જતું હોય છે, થોડા વ્યક્તિઓ પણ હણાઈ જતા હોય છે, બધું થાય છે, પણ વળી પાછું આ માણસ જાત છે ને બધું સેટ કરી નાખે છે. પણ આપણે બહારના સેટિંગ કરતાં આપણું અંદરનું સેટિંગ જેટલું થાય. પેલા જનક મહારાજ બહુ કહેતા હતા કે બધા સોફા સેટ લાવો પણ અંદરથી સેટ થાવ ને. સોફા સેટને શું કરવાનું? સોફા સેટમાં બેસીને આરામ કરશો, પણ અંદરનું સેટિંગ નહીં હોય તો તમે કંઈ સેટ થઈ શકશો નહીં. જિંદગીમાં અંદરનું સેટિંગ જે કહેવાય ને એ જાતે કરવાનું હોય છે. અને સેટિંગ માટે આપણે જ બધું તૈયારી કરવાની હોય છે. તો આવા આધિદૈવિક તાપની સામે પણ આપણે સેટિંગ કરવું પડે. અને બીજું છે આધ્યાત્મિક તાપ. મનનો તાપ છે. મનનો તાપ એ પણ આધ્યાત્મિક. અને આ મનના તાપને પણ સહન કરવાની ક્ષમતા જ્યારે આપણે સત્સંગ સાથે જોડાઈએ છીએ ત્યારે પણ આપણને પ્રાપ્ત થઈ જાય છે. અને ત્રણેય
તાપના શમન માટે સત્સંગનું બહુ જ મહાત્મ્ય છે અને પરમાત્મા સાથે જોડાવાનું બહુ જ મહાત્મ્ય છે. એ પરમાત્મા સાથે જોડાઈએ ત્યારે ત્રણેય પ્રકારના તાપની શાંતિ થાય. હું મારી શિબિરમાં ઘણી વખત 3 શબ્દો બીજા વાપરું છું. એક છે આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ 3 શબ્દો આપું છું. આધિ એ મનનું દુઃખ છે, વ્યાધિ એ શરીરનું દુઃખ છે, પણ ઉપાધિ એ બેઉથી કંઈક જુદું જ પ્રકારનું દુઃખ છે. રોડ ઉપર ચાલી જતા હો, કશું જ તમારો વાંક ગુનો ના હોય, મોર્નિંગ વોકમાં નીકળ્યા હો અને કોઈક રિક્ષાવાળો કે સ્કૂટરવાળો કે ગાડીવાળો આવીને ટક્કર મારી જાય અને તમારે 6 મહિનાનો ખાટલો આવે ત્યારે પથારીમાં પડ્યા તમે બોલો, આ વગર જોઈતી ઉપાધિ આવી. વગર માગી વણ નોતરી અને કોઈ પણ જાતની કલ્પનાય નહીં કરેલી એવી પણ ઉપાધિઓ આ જીવનમાં આવે છે. તો આ બધા તાપ દ્વારા આપણે બધા તપ્ત છીએ અને આ તપ્તમાં શાંતિ માટે તો આ એક જ સહારો છે, એ સતનો સહારો છે, પરમાત્માનો સહારો અને માટે પરમાત્મામાં વિશ્વાસ વધુ ઊભો કરવાનો છે. આ ઉપનિષદ મારફતે આપણે આમાં આગળ વધીએ છીએ. પહેલાં પરમાત્માને આપણે પ્રાર્થના કરી કે અમે બેઉ એટલે જે શ્રોતા છે, વક્તા છે, એ ગુરુ શિષ્ય બનીને વાત કરે છે કે અમારા બંનેનું રક્ષણ કરો, અમારા બંનેનું પાલન પોષણ કરો, અમને સમૃદ્ધ કરો અને અમને બધા પ્રકારના તાપોમાંથી મુક્ત કરો અને શાંતિ શાંતિ શાંતિ. આવો આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેયમાંથી જો શાંતિ મેળવવી હોય તો ચોથો એક શબ્દ છે. આધિમાં પાછળ ધી છે, વ્યાધિમાં પાછળ ધી છે, ઉપાધિમાં પાછળ પણ ધી છે, પણ એક સરસ શબ્દ છે સમાધિ. એ પણ એક પાછળ ધી શબ્દ છે. જો સમાધિમાં તમે આવી જાઓ તો આધિ, વ્યાધિ, ઉપાધિ ત્રણેયમાંથી પણ ઉપર ઉઠી જાઓ. સમાધિમાં આવવું એટલે આંખો બંધ કરીને બેસી જવાની વાત નથી, પણ મેં કહ્યું ને કે મનથી સેટ થવાની વાત છે, માનસિક રીતે સ્વીકાર કરવાની વાત છે. પેલા ભાઈને 2 રૂમ રસોડાનો ફ્લેટ મળ્યો, ત્રીજો જે હજુ એક વધારે મળે એવી જે અપેક્ષા રાખી એટલે ગયા કામથી. એક ભાડાના મકાનમાંથી આટલી વ્યવસ્થામાં આવ્યા છતાં એમને શાંતિ ન રહી. એવી રીતે આપણે પણ અશાંતિઓ જાતે ઊભી કરેલી છે. આ જાતે ઊભી કરેલી અશાંતિઓને તરત જ શોધી કાઢો અને શોધી કાઢીને તરત જ સમાધાન મેળવી લો. શાંતિનો અર્થ જ સમાધાન છે. શાંતિનો અર્થ શાંતિ ત્યારે થાય તમે કંઈક સમાધાન કર્યું છે ત્યારે. કોની સાથે? બહારના સાથે નહીં, તમે તમારી સાથે કંઈક સમાધાન કર્યું છે અને એ સમાધાન એટલે શાંતિ મળે. તો આવી સમાધાનની ભૂમિકામાં આવી જવા માટે શાંતિ 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 3 વખત શબ્દ વાપર્યો છે. સમતાભરી સ્થિતિને સમાધિ કહે છે. બધી જ પરિસ્થિતિમાં સ્થિર રહેવું, બધી જ પરિસ્થિતિઓને સ્વીકારી લેવી, બધી જ પરિસ્થિતિઓને અપનાવી લેવી. પરિસ્થિતિઓ બદલવાની તમે ભાંજગડ કરો વાંધો નહીં, પણ ભાંજગડ કર્યા પછી જો સફળતા ના મળે તો પછી સ્વીકારી લેવી, બસ બીજું કશું જ નથી. બરાબર? એ સ્વીકારી લીધી એટલે સમાધાન, સ્વીકારી લીધી એટલે શાંતિ. તો આવી શાંતિની બહુ જરૂર છે અને આ જીવન જે બહુ ટૂંકું છે, ટૂંકા જીવનમાં જો તમે શાંતિ ન મેળવી લો તો પછી અર્થ શું? તમે શાંતિ મેળવી લો એ જ જીવનનું લક્ષ્ય બનાવી લો, બસ બીજું કશું. મારે જીવનમાં હવે શાંત જ રહેવું છે. ગમે તે પરિસ્થિતિ થાય મારી શાંતિ હું હણાવીશ નહીં. મારી શાંતિને મારે હણવી નથી. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. જે થયું બની રહ્યું છે એ બનવાનું જ છે, એમાં કંઈ અટકવાનું નથી. અને એટલા માટે આપણે જતું કરો, જોયા કરો અને જાતે કરો એ સૂત્રને પણ પકડ્યું. એમ કરતાં એક શાંતિની ભૂમિકામાં આવી જઈશું અને ત્યારબાદ આપણે કઠોપનિષદમાં આગળના શ્લોકને શરૂઆત કરીએ છીએ. હા, ઓમ ઉષં વૈવાંચવસઃ સવવેદ સંદતૌ તસ્ય નચિકેતા નામ પુત્ર આસ. આ વાત જાણીતી છે કે યજ્ઞફળની ઈચ્છા રાખનારા
વાજશ્રવાના પુત્ર ઉદ્દાલકે વિશ્વદીપ યજ્ઞમાં પોતાનું બધું ધન બ્રાહ્મણોને આપી દીધું. તેને નચિકેતા નામનો એક પ્રસિદ્ધ પુત્ર હતો. હવે ઉદ્દાલક નામના એક ઋષિ થઈ ગયા, જેમનું નામ વાજશ્રવા. એનું પુત્રનું નામ તો વાજશ્રવા જ કીધું છે, પણ એ બીજું નામ આપ્યું અહીંયા ઉદ્દાલક. બાકી વાજશ્રવા ઋષિના પુત્રનું નામ વાજશ્રવસ પણ ઉપનિષદમાં ક્યાંક ક્યાંક ઉલ્લેખ થાય છે કે વાજશ્રવસ નામના ઋષિએ એક યજ્ઞ કર્યો. ધ્યાન રાખો, યજ્ઞ જ્યારે પણ કંઈ કરીએ છીએ, ધારો કે તમે નવચંડી યજ્ઞ કરો, વાસ્તુ યજ્ઞ કરો, કોઈ પણ લઘુરુદ્ર યજ્ઞ કરો, કંઈ પણ કરો ત્યારે તમારી કંઈક ફળની ઈચ્છા હોય, સ્વાભાવિક છે, ફળની ઈચ્છા હોય છે. તો આ ફળની ઈચ્છાથી ઉદ્દાલક ઋષિએ એક યજ્ઞ ચાલુ કર્યો. ધ્યાન રાખો, 3 મુખ્ય કાર્યો છે આ સંસારમાં, વ્યવહારમાં. એક યજ્ઞ, બીજું છે દાન, અને ત્રીજું છે તપ. માણસ જાતનો સ્વભાવ છે કે આ 3 કરે અને કંઈક ને કંઈક અપેક્ષા રાખે. એની અપેક્ષા તાર જન્મે જ છે કે ભાઈ હું આ કરીશ, ભલે બીજી કંઈ અપેક્ષા ન હોય પણ મને રાહત થાય કે મારા કુટુંબમાં શાંતિ, ગ્રહ શાંતિ કરે છે, કેટલાક ગ્રહોની શાંતિ કરે. એ પાછળ ઉદ્દેશ એ કે કંઈક મારા જીવનમાં રાહત થાય. આવું યજ્ઞ દ્વારા પણ કંઈક ફળની ઈચ્છા હોય છે. એક બીજું દાન કરીને પણ કંઈક ફળની ઈચ્છા રાખતા હોય છે. અને ત્રીજું તપ કરીને. તપ એટલે થોડુંક સહન કરે, કેટલાક ઉપવાસ કરે, કંઈક વ્રત કરે, કંઈક અનુષ્ઠાન કરે. એટલે કરે બીજા કરતાં વિશેષ જરા જુદા અલગ પડવા જાય અને કોઈકને કહેવાનું પણ મન થાય કે મારું આ અનુષ્ઠાન ચાલે છે, મારું આ તપ ચાલે છે, હું આટલા ઉપવાસ કરું છું, આટલો એક ટાઈમ ખાઉં છું, આમ કરું તેમ. કંઈક ઉદ્દેશ તો હોય જ છે. એ ઉદ્દેશમાં સારામાં સારો ઉદ્દેશ જો કોઈ હોય તો એ યજ્ઞ, દાન અને તપ દ્વારા આપણે સિદ્ધ કરવા માંગીએ છીએ. તો અને સારી વાત છે, યજ્ઞમાં શું કરવામાં આવે છે? આહુતિ આપવામાં આવે છે. આહુતિ એટલે કંઈક અર્પણ કરવું. અર્પણ કરી, જ્યારે અર્પણ કરવું, દરેકમાં જુઓ, યજ્ઞમાં એ આપવાનું હોય છે, દાનમાં એ આપવાનું હોય છે, અને તપમાં સહન કરવાનું હોય છે. પેલા બેમાં આપવાનું હોય છે અને પેલા બેમાં સહન કરવાનું હોય છે. ધ્યાન રાખો, આપશો તો પામશો. તમે જે મેળવવા ઝંખો છો આ જિંદગીમાં, આ સૃષ્ટિમાં, અથવા તો તમારા સંસારમાં કે અથવા તમારા આયુષ્યમાં, તમે કંઈક મેળવવા જે ઝંખો છો એ મેળવવા માટે તમારે કંઈક આપવું તો પડશે જ. આપ્યા સિવાય તમે પામી શકશો નહીં. આપશો તો જ પામશો. અને એટલા માટે આપવા માટેના આ કર્મો કેટલાક બનાવ્યા છે. એ યજ્ઞ કર્મ હોય છે, દાન કર્મ હોય છે, અને તપ કર્મ જાતે સહન કરવાનું આવે છે. તપ એક પ્રકારનું સહનશક્તિ માટેનું કર્મ છે કે જેમાં કંઈક સહન કરે માણસ તો કંઈક પામે છે. તો પેલામાં આપવાનું, પેલામાં સહન કરવાનું. એ યજ્ઞ, દાન અને તપનું મહાત્મા બહુ ઋષિમુનિઓના કાળથી ચાલ્યું આવે છે. આજે પણ આપણે પ્રથામાં છીએ. આજે પણ આપણે જ્યારે કોઈકને કંઈક આપીએ છીએ ને ત્યારે આનંદ મળે છે. સાચું કહેજો, મેળવવાનો આનંદ વધારે કે આપવાનો આનંદ વધારે? સમજાય ગયું તમને? આપવાનો આનંદ વધારે જ ને. હા, મેળવવા કરતાં મેળવીએ ત્યારે તો નફો થાય તો વેપારીઓને પૂછજો, તારે ખબર પડે કે હા આ વર્ષે આટલો નફો થયો, આટલો વર્ષે થયો. પણ એના કરતાં જ્યારે આપો ત્યારે જે આનંદ છે ને એ અનેક ગણો હોય છે. એવું સામાન્ય વ્યવહારિક વાત છે. અનેરો આનંદ, અનેરો એકદમ આવે ને આવે જ 100%. એટલે આ એક સૂત્ર છે, સૂત્રાત્મક છે કે ભાઈ આપો એટલે મળે જ, આપો એટલે આનંદ પ્રાપ્ત થાય. આપવામાં વળી પાછું જ્યારે તમે કંઈ આપો છો, બહુ મહત્ત્વની વાત છે, જ્યારે કંઈ આપો છો ત્યારે લગભગ અપેક્ષા છોડો તો વધારે સારી વાત છે. અપેક્ષા છોડો, અપેક્ષા વગર આપો, અપેક્ષા રહિત આપો, અને હું આપું છું એ ભાવ છોડો ત્યારે તો વળી એકદમ ઊંચી સ્થિતિ આવી જાય. એ મહર્ષિ બતાવે છે કે જ્યારે તમે કંઈ પણ કર્મ કરો છો, કંઈ પણ આપો છો, ત્યારે જો તમારો હું ભાવ હટી જશે અને તમે કંઈક નિમિત્ત બનીને આપી રહ્યા છો, કોઈ કે મને આ વસ્તુ આપવાની કીધી છે હું આપી રહ્યો છું,
તમારા જિંદગીમાં પણ તમારી પાસે ઘણું બધું છે, એમાંથી કંઈક આપો. પણ હું આપું છું, મારા 4 જણા જુએ, 4 જણા નજર નાખે, 4 જણા મને વાહવા કરે, આવા ભાવથી જ્યારે કંઈ પણ આપવામાં આવે છે ત્યારે તમારો આનંદ ચાલ્યો જાય છે. ભલે તાત્કાલિક ક્ષણિક આનંદ આવે પણ કાયમી આનંદ મળતો નથી. એટલે આવા કરતાપણાના ભાવ વગર કંઈ પણ આપવાનું થાય એ ઉત્તમમાં ઉત્તમ છે. એટલે કરતાપણા છોડીને આપવાનું રાખો એ બહુ જ મહત્ત્વનું બતાવ્યું છે. મહર્ષિએ પણ બતાવ્યું છે, કારણ કે કર્મ દરેકને બાંધે છે. કર્મ બંધનરૂપ છે. એટલે કર્મ કંઈ પણ ફળ આપ્યા સિવાય કર્મને વાંધ્યું નથી એવું કહેવામાં આવ્યું છે. કર્મ કોઈ દિવસ વાંધ્યું નથી, એટલે કંઈક ને કંઈક તમને પાછું આપે જ છે. તો આ વાંધ્યું કર્મ નથી એવું જ્યારે કહેવામાં આવ્યું છે, ત્યારે એમાં કર્મબંધનમાંથી જ્યારે તમે વધારે ફસાતા જાઓ છો ત્યારે આપણે નવા જન્મ માટે તૈયાર થઈએ છીએ. અને આવો નવો જન્મ ન લેવો હોય, મુક્તિ લેવી હોય તો એની માટે તમારો કરતાપણાનો ભાવ છૂટે એ બહુ જરૂર છે. પણ ધીમે ધીમે પ્રેક્ટિસથી આવે, ધીરે ધીરે સમજથી આવે, ધીરે ધીરે વિચારના પરિવર્તનથી આવે. અને એને માટેના પ્રયત્નોમાં આપણે સૌ સત્સંગમાં આવવા સમજી શકીએ કે હા ભાઈ, ધીમે ધીમે પ્રયત્ન કરીશું. આપણે આપતા જઈએ પણ કશું અલિપ્ત રહેતા જઈએ, અનાસક્ત રહીને કામ કરી શકીએ, કરતાપણાના ભાવ વગર કામ કરીએ તો આવું યજ્ઞ, દાન અને તપ જ્યારે આવે છે ત્યારે સહન કરવાની વાત આવે છે. તો અહીંયા ઉદ્દાલક ઋષિએ યજ્ઞ કર્યો અને યજ્ઞ એ એમનો યજ્ઞ કરીને બધું બ્રાહ્મણોને દાનમાં આપવાનું એમણે નક્કી કર્યું અને બ્રાહ્મણોને દાન આપતા રહેતા હતા. બ્રાહ્મણોને દાન આપતા રહેતા. એમને એક નિચિકેતા નામનો એક પુત્ર હતો, નાનો હતો, 5 વર્ષનો બાળક હતો. અને એની હાજરીમાં યજ્ઞ કર્યા કરે. હવે પિતા યજ્ઞ કરે ત્યારે કંઈ બાળકનું કંઈ કામ ના હોય, પણ બાળક જોયા તો કરે ને કે ભાઈ પિતાજી શું કરે છે. તો એમણે ત્યાં જોયા કર્યું કે વિશ્વજીત નામનો યજ્ઞ કરે છે. વિશ્વજીત એટલે આખા વિશ્વ ઉપર મારું વર્ચસ્વ થાય એવા ભાવ સાથે એમણે શરૂ કર્યું. પણ એમાં એક ભૂલ કરી, એ આગળના શ્લોકમાં વાત આવે છે. બેન વાંચવા દે. તંહં કુમારં સંત દક્ષિણાસુ નિયમાનાસુ શ્રદ્ધા વિવેશસો મન્યત. જે વખતે દક્ષિણાઓ એટલે કે દક્ષિણા સ્વરૂપ ગાયો લાવવામાં આવી રહી હતી ત્યારે તેનામાં જો કે હજુ તે નાનું બાળક જ હતો, શ્રદ્ધા આસ્તકીય બુદ્ધિનો પ્રવેશ થયો અને તે વિચારવા લાગ્યો. હા, આગળનું વાંચી લો. નચિકેતાની શંકા. પિતો દકા જત્સતૃણા દુગ્ધદોહા નિરિન્દ્રિયાઃ અનંતા નામ તે લોકાસ્તાન ગચ્છતીતા દદત. જે ગાયો છેલ્લી વાર પાણી પી ચૂકી છે ને જેનામાં હવે વધુ પાણી પી શકે તેવી હાલત જ નથી, જેમણે છેલ્લી વારનું ઘાસ પણ ખાઈ લીધું છે ને ઘટી થઈ ગયેલી હોવાથી દાંત અને દાઢો પડી ગયા છે, તેથી ચાવવાની શક્તિ નષ્ટ થઈ ગયેલી છે, તેથી ઘાસ પણ ખાઈ શકે તેમ નથી. એવી ગાયોનું દાન કરવાથી આનંદ એટલે આનંદ રહિત એવા લોકને પામે છે ને ભૂંડ તેમજ કૂતરા વગેરેની યોનિઓમાં જન્મે છે તથા નર્કગામી થાય છે. તેથી મારે એટલે કે નચિકેતા કહે છે કે તેથી મારે મારા પિતાને આવું નિંદનીય કામ કરતા અટકે તે માટે ચેતવવા જોઈએ. આ નાના બાળકને આવો વિચાર આવ્યો કે પહેલાં તો ધન આપી દીધું, બધી વસ્તુ આપી દીધી, ત્યાં સુધી તો બધું બરાબર હતું, પણ હવે છેલ્લે વધ્યું, કારણ કે વિશ્વજીત યજ્ઞમાં બધું આપી દેવાનું હોય છે. તો બધું આપ્યું, આપતા ગાયો પણ આપવા માંડી. પણ ગાયો કેવી આપવા માંડી એ અહીંયા વર્ણન કરેલું છે. ઊંચી ગયેલી, જેમની દાઢો પણ પડી ગઈ છે, જે ગરડી થઈ ગઈ છે, જે દૂધ પણ આપતી નથી, આવી ગાયોને પણ દાનમાં આપવા માંડી. ત્યારે પેલા બાળકે વિચાર કરવા માંડ્યો કે મારા પિતાની ગતિ સારી નહીં થાય, એ નરકમાં જશે. એમણે કીધું આનંદ વગરના લોકમાં જશે. આનંદ વગરનો લોક એટલે બીજું કશું નહીં, નરક લોકમાં જશે. એટલે કે આ નરકે જવાની ગતિમાં જઈ રહ્યા છે, મારે એમને અટકાવવા જોઈએ.
એવું બાળકને વિચાર આવ્યો કે ભાઈ દાન, અને આપણે પણ જીવનમાં આ વાત સમજવા જેવી છે કે દાન આપો ત્યારે શ્રેષ્ઠનું દાન આપો. કંઈ પણ વસ્તુનું દાન આપો ત્યારે કારણ આપણને શું ગમે છે? સાચું કહેજો, સારું ગમે છે ને? હા. એટલે પહેલી વાત એ કીધી કે તમને જે ગમે છે એ બીજાને પણ ગમે છે, તમને જે રૂચે છે એ બીજાને પણ રૂચે છે. અને એટલે મહાભારતમાં એક સુંદર મજાની વાત આવે કે તમને જે ગમતું નથી એ બીજાને માટે કરવાનું બંધ કરો. આ મોટામાં મોટું સૂત્ર છે. વળી પાછું તમને જે ગમતું નથી, તમને જે પસંદ નથી એવું વર્તન બીજાને માટે તમે બંધ કરો. આ પણ એક સૂત્ર છે. એટલે અહીંયા પણ એ જ કહેવામાં આવ્યું કે આવી ઊંચી ગયેલી ગરડી, આવી જેને દાંત પડી ગયા છે, હવે આવું ફેંકી દેવા જેવી વસ્તુને પણ દાનમાં આપવા માંડી. અને બાળકને બીજો કંઈ વિચાર આવ્યો નહીં, પણ એને એમ થયું કે મારા પિતા આવું કેમ કરે છે? આ બધું હવે સારી સારી ગાયો આપી દીધી બરાબર છે, પણ હવે આ ઊંચી ગયેલી ગાયોને લોકોને દાનમાં આપવા નથી, એવું કયો વટ બતાવવા જાય છે? પણ એના કરતાં એને આગળ વિચાર આવ્યો કે મારા પિતાની ગતિ શી થશે? મારો પિતા નરકમાં જશે, આનંદ વગરના લોકમાં જશે, એવું અહીંયા કીધું. એવું અને બીજી યોનિઓ પણ બતાવી કે પશુ યોનિમાં પણ જાય, કૂતરા યોનિમાં પણ જાય, ભૂંડ યોનિમાં પણ જાય, આવી ગમે તે યોનિ એને પ્રાપ્ત થશે. માટે આ વાતથી સાવધ રહેવાની જરૂર છે કે દાનમાં જ્યારે કંઈ પણ વસ્તુ આપો ત્યારે હંમેશા શ્રેષ્ઠ આપો. ઉતરતું આપવાની ભાવના રાખવી નહીં. અહીંયા ઘણી વખત આપણે તો આપણા નહીં વપરાશની ચીજો માટે પણ કેટલાક માગણી કરે છે. અશોકભાઈ અમારા સુંદર મજાનું સેવા કાર્ય કરે છે, અમે તમારી ન વપરાતી ચીજો, અને એવા કેટલી સંસ્થાઓ હોય છે જે માગે છે, અને આપણે આપીએ ને કદાચ એમની પણ જોડે જેટલી વસ્તુ એવી આપો એટલી જ જોડે પેરેલલ સારી પણ આપો કે ભાઈ આ જેના ઉપયોગમાં આવશે, પણ મારી સારી વસ્તુઓ પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુઓ પણ આપવી છે. તો આવી શ્રેષ્ઠ વસ્તુઓનું દાન કરો. તમને જે એના મોઢા ઉપર રાજીપો દેખાશે એ બહુ મહત્ત્વનું હશે. અને કદાચ રાજીપો જોવા જવાનો અવકાશ પણ ન હોય તો ચિંતા કરશો નહીં, તમે સારું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપો. અને એટલા માટે દાનમાં કહે છે ઉત્તમમાં ઉત્તમ દાનને અન્નદાન કીધું છે. ઉત્તમમાં ઉત્તમ દાન કયું કીધું? અન્નદાન. અન્નદાન જ એક એવી વસ્તુ છે, તમે પૈસાનું દાન આપશો ને, કદાચ સાધુઓને, સંતોને કે કોઈકને કદાચ એવું શક્ય બને કે થોડાક વધારે આપો ને, એવું કદાચ કોઈ કહેનાર મળે, એવું શક્યતા છે કે ભાઈ આટલું શું આપ્યું, થોડું વધારે આપો. પણ આ ભોજન કરવા બેસે ને ત્યારે બસ એ ભોજનમાં જ ક્યાં હવે નથી જોઈતું. એનો અર્થ પૂર્ણ તૃપ્તિ જો કોઈ કરાવી શકતું હોય તો એ અન્નદાન છે. વસ્ત્રદાન થોડી અધૂરી તૃપ્તિ કરાવે છે, કારણ કે સિઝન પૂરતું કરે, થોડાક સમય માટે કરે, પણ અન્નદાન તો તરત ને તરત તૃપ્તિ કરાવે છે. એટલે અન્નદાનનું મહત્ત્વ વધારે છે. આપણા કાઠિયાવાડમાં તો ઠેર બધા અન્નક્ષેત્રો ચાલે છે. આપણા માલસા નર્મદાના કિનારે પણ ઠેર અન્નક્ષેત્રો છે. પરિક્રમા વાસીઓ કદી કશું લઈ નીકળતા નથી. અને હું માનું ત્યાં સુધી હરીશભાઈ ક્યાં ગયા? હરીશભાઈ 2-5 હજાર માણસ તો ફરતું જ હશે ને? હા, લાખો. બોલો, પરિક્રમાવાસીમાં લાખો માણસ કશું લીધા વગર નીકળતા હોય છે, છતાં એમની તૃપ્તિ માટેના બધા જ સાધનો એમને પ્રાપ્ત થઈ જાય છે. કહેવાનો ભાવાર્થ, એમને માટે જે કંઈ કરવામાં આવે છે, અહીંયા પરિક્રમાવાસીઓને પણ આપણે જમવાનું આમંત્રણ આપેલું જ છે, અને જે આવે એમને જ માણીએ છીએ. એ જ રીતે કહેવાનો ભાવાર્થ શું છે કે તૃપ્તિનો આનંદ, તાત્કાલિક તૃપ્તિનો જો કોઈ આનંદ આપી શકતો હોય તો એ અન્નદાન છે. અને અન્નદાનમાં શ્રેષ્ઠ દાન એ બતાવ્યું છે. તો આવા પ્રકારના દાનથી તૃપ્તિ થાય. આવું અશુભ દાન કરતાં બાળકની નજર ગઈ કે આ મારા પિતા નરકમાં જવાની ગતિમાં છે, એટલે એમણે પિતાને પણ જરા થોડા ઝાટક્યા છે. અને કેટલીક વાતે એ દાન આપતા અટકે એટલા માટે આગળનો શ્લોક ગાવામાં આવ્યો છે. જરા જોઈએ. પિતા પુત્ર સંવાદ.
स होवाच पितरं तत तस्मै मां दास्यसीति द्वितीयं तृतीयं तं होवाच મૃત્યવે ત્વા દદામેતિ. ત્યારે પોતાના પિતા પ્રતિ બોલ્યો, હે तात, મને તમે કોને આપશો? આ પ્રમાણે તેને બે ત્રણ વાર જ્યારે પૂછ્યું ત્યારે પિતાએ તેને કહ્યું કે હું તને મૃત્યુને આપીશ. આ બહુ જ જે સેન્ટર પોઈન્ટ છે કઠોપનિષદનો એ આ છે, આ જગ્યાએ કે એમનો એકનો એક છોકરો હતો. એ છોકરાએ બાપાને આવી નરકગતિમાંથી અટકાવવા માટેના પ્રયત્ન માટે કીધું. હા, હું સમજી ગયો સોરી. નરક ગતિમાં અટકે એટલા માટે કીધું કે આવું બધું દાન ન કરો, તમે આ તો ખોટું કરી રહ્યા છો, તમે નરકે જશો. એટલે એમને અટકાવવા માટે વારંવાર નચિકેતા બોલે છે કે પિતાજી, તમે આ બધું આપો છો, તમે હજુ બધું દાનમાં આપવાનું છે, એમાં મને કોને આપશો? મને કોને દાનમાં આપશો? મને કોને? હવે પિતાને જ્યારે પુત્ર આવું બોલે ત્યારે પિતાને તો એમ જ લાગે કે આ ખાલી વચ્ચે ડબ કર્યા કરે છે. એટલે એની 3-4 વખત તો એને નિગ્લેક્ટ જ કર્યો, કંઈ એની જવાબ જ ના આપ્યો. પરંતુ છતાં આ પિતાને આવા ખોટા દાનથી અટકાવવા માટે એ વારંવાર પ્રશ્ન પૂછતો હતો, પિતાજી, તમે મને કોને દાનમાં આપો છો? મને કોને દાનમાં આપો છો? આપણે જ્યારે કંઈ પણ વસ્તુ ગુસ્સામાં બોલીએ છીએ ને ત્યારે વગર વિચારે ઘણી વખત બોલતા હોઈએ છીએ. ઘણી માતાઓ પોતાના, કદાચ કંઈક ખોટું લાગે તો માફ કરજો, પણ ઘણી વાર બોલ્યા છે. પુત્રથી ઘણી વખત કોઈ ગુસ્સામાં આવી જાય, પુત્રીથી ઘણી વખત કોઈ ગુસ્સામાં આવી જાય ત્યારે જા મર આ શબ્દ વાપરીએ છીએ. હવે આ જા મર એટલે એક જાતનું શું કર્યું તમે? એક જાતનો શ્રાપ આપ્યો છે કે ભાઈ તું મર એટલે મૃત્યુની પાસે જા, મરી જા તું, આના કરતાં મરી જાય તો સારું. આવું આપણે હળવાશથી બોલતા નથી, પણ જા મર આવું આપણે કહીએ છીએ. બસ એક્ઝેક્ટલી આ ઘટના ઉદ્દાલક ઋષિ અને એના પુત્ર નચિકેતાના સંવાદમાં આવ્યું છે કે પેલા પુત્રએ વારંવાર કહ્યું કે તમે મને કોને આપો છો? તમે મને કોને આપો છો? પેલા તો આપતા જ રહે, એની સામે નજર જ નથી. પણ 4-5 વખત જ્યારે બહુ ડિસ્ટર્બ કર્યા ત્યારે પછી એક ઝાટકે બોલી નાખ્યું કે જા, હું તને મૃત્યુને આપું છું, એટલે કે યમને આપું છું. એટલે મૃત્યુને સોંપવાની વાત કરી. જ્યારે મૃત્યુને સોંપવાની વાત કરી કે જ્યાં તને મૃત્યુને આપું છું, ત્યારે બાળક પણ થોડો વિચારમાં તો પડી ગયો છે. પણ મારા એ બાળકે કદી શંકા કરી નથી કે મારા પિતા કંઈક જૂઠું બોલ્યા છે. મારા પિતાએ સત્ય જ કહ્યું છે કે મારે યમ પાસે જવાનું છે. એ આગળના શ્લોકમાં વાત આવે છે, જરા લઈ લો એટલે આપણે આ દાનની વાત પતી જાય. હા, બહુ નામેની પ્રથમો બહુ નામેની મધ્યમઃ કે સ્વિત યમસ્ય કર્તવ્યમ યન્મયાદે કરિષ્યતિ. હું ઘણા શિષ્યો કે પુત્રોમાં તો પ્રથમ મુખ્ય વૃત્તિથી ચાલું છું ને ઘણાઓમાં મધ્યમ એટલે કે મધ્યમ વૃત્તિથી જાઉં છું. યમનું એવું તે કયું કાર્ય છે જે પિતા આજે મારી મારફત સિદ્ધ કરશે? હવે અહીંયા એને નેગેટિવ પોઈન્ટ નથી લીધો, કેટલો પોઝિટિવ પોઈન્ટ લીધો એને નચિકેતાએ. નાનો બાળક છે, બુદ્ધિશાળી બાળક છે, પણ હું કદાચ એમ કહું કે નિમિત્ત આખા સંસાર માટે બન્યો છે. આખા સંસારમાં 2 વ્યક્તિ એવી છે, કેટલાક ઋષિઓ અમર થઈ ગયા છે, જે અમર થયા છે પણ એ યમલોકમાં જઈને પાછા નથી આવ્યા. અમર થયા છે એટલે ચિરંજીવી બની રહ્યા છે. 7 ઋષિઓના નામ આપ સૌ જાણો છો એ પ્રમાણે 7 ઋષિઓ અમર થઈ ગયેલા ઋષિઓના નામ છે. અશ્વસ્થામાં પરશુરામ ને બધા ઋષિઓ છે, એ બધા ચિરંજીવી છે. પણ 2 વ્યક્તિ એવી છે જે યમલોકમાં જઈને પાછી આવે છે, જે મૃત્યુલોકમાં જઈને બાકી મૃત્યુલોકમાં જઈને પાછો આવનારો કોઈ હોતો નથી. એક આ નચિકેતા અને બીજા હું કહી શકું મારી જાતે કદાચ વિચારીને મેં કહ્યું છે, નક્કી કરું છું કે નારદજી બધે લોકમાં ફરે છે. એટલે નારદજી પણ ક્યાંક ફરીને, કારણ કે એમને બધા લોકમાં ફરવાનો
પેલો પરવાનો શું કહે છે એને, વિઝા મળેલો છે કંઈ, એમને કોઈ લોકમાં જવું હોય તો કશું જ નહીં. નારદજીને બધા લોકમાં જવાની છૂટ. એ સ્વર્ગમાં જાય, યમલોકમાં જાય, બ્રહ્મલોકમાં જાય, સત્યલોકમાં જાય, બીજા ઘણા લોકમાં એમને ફરવાનું. એટલે જ્યાં જાય ત્યાં એમને ફરવાનો કોણ જાણે. નારાયણે પરવાનો આપેલો હતો. એટલે નારદજી બધા લોકમાં જતા હતા. એટલે ત્યાં જઈને પાછા અને એક નચિકેતા ને ત્યાં જઈને પાછા આવવાનો પરવાનો મળ્યો છે. એટલે ત્યાં ગયો છે, પાછા આવવાનો પરવાનો તો યમે પછી પાછો આપ્યો છે. બાકી પહેલાં કંઈ પહેલેથી જવાની વાત, પહેલાં તો એને શંકા કરી કે મારા પિતાએ મૃત્યુને સોંપ્યો છે તો કંઈક સારો ઉદ્દેશ હશે. કયા ઉદ્દેશથી આપ્યું છે મને ખબર નથી, એવું પાછું કીધું એણે અહીંયા જે કહેવામાં આવ્યું છે એ વાત છે કે મને ખબર નથી પડતી કે મારા પિતાને મારી જોડે યમ દ્વારા શું કામ કરાવવું છે કે જેથી મને યમને સોંપે છે, મૃત્યુને સોંપે છે. આપણે અહીંયા સામાન્ય ભાષામાં જે બોલીએ છીએ ને જામર, એ બીજું કંઈ જ નથી. મૃત્યુલોકને જ આપવાની વાત કરીએ છીએ, પણ હકીકતમાં મરે તો વળી પાછું એ જ મને ગમે નહીં કે અરે રે આ તો બોલાઈ ગયું તો સાચું પડી ગયું. પણ એ બધું વાત જવા દઈએ. પણ આપણે સામાન્ય રીતે બહુ જ કંટાળી જઈએ અને બાળકોથી ત્યારે મર એમ કહીએ છીએ. એ જ રીતે આ પિતાએ કહ્યું, પણ નચિકેતાએ તો વિચાર કર્યો કે ચોક્કસ આમના કોઈક સારો ઉદ્દેશ લાગે છે અને એ ઉદ્દેશ પ્રમાણે મારે હવે યમલોકમાં જવું જોઈએ. અને એનું વધારે વર્ણન માટે આગળનો એક શ્લોક આપણે જરા વાંચી લઈએ એટલે આગળ વધીએ આપણે. હા, અનુપશ્ય યથા પૂર્વે પ્રતિપશ્ય તથા પરે સસ્યમીવ મર્ત્ય પચ્યતે સસ્યમીવા જાયતે પુનઃ. હે પિતાજી, આપણા પૂર્વજોનું આચરણ જુઓ ને આ સમયના બીજા શ્રેષ્ઠ પુરુષોનું આચરણ જુઓ. તેમના આચરણમાં પહેલા ક્યારેય અસત્ય ન હતું ને અત્યારે પણ નથી. ખરાબ માણસો જ અસત્યનું આચરણ કરતા હોય છે, પણ એ અસત્યને આચરવાથી કોઈ અજર અમર થઈ શકતું નથી. માણસ મરણ ઘરમાં છે એ અનાજની પેઠે રંધાઈને અર્થાત ઘડપણથી ઘસાઈ પીસાઈને મારે છે ને અનાજની પેઠે જ ફરીથી પ્રારબ્ધ કર્મને લીધે જન્મે છે. હવે અહીંયા એની વાત કરી કે પિતાજી આપણા કુળમાં કોઈ એવું અસત્ય બોલ્યું નથી, એટલે તમે ખોટું બોલી રહ્યા છો મને યમલોકમાં મોકલવાનું એવું માનતો નથી, તમે કંઈક સાચું જ બોલી રહ્યા છો. એટલે અહીંયા દ્રઢતા વધુ ને વધુ મનમાં ઊભી કરે છે કે ના ના, મને યમલોકમાં જવાનું કીધું છે એ સાચું જ છે. એટલે કે આપણા આખા એ પેઢીઓમાં કોઈએ અસત્ય આચરણ કર્યું નથી. એટલે તમે પણ જે કંઈ બોલ્યા છો એ સાચું જ બોલ્યા છો એવું ઠસાવવા માટે પિતાજીને દલીલ કરે છે કે તમે સાચું જ બોલ્યા છો એટલે મારે યમલોકમાં જ જવાનું છે એ હું સ્વીકારું છું. કહેવાનો ભાવાર્થ કે આ પુત્રે પિતા સામે દલીલ કરી નથી કે મને કેમ યમલોકમાં સોંપો છો કેમ, પણ આ આડકતરીને અર્થ કાઢ્યો એવો કે હા ચોક્કસ કોઈક કારણ હશે અને ચોક્કસ કોઈ કારણમાં આ જ કારણ આપણા સંસારના જીવોના ઉદ્ધાર કરવા માટે એણે ત્યાં જે જઈને પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નોના જવાબની આપણે ચર્ચામાં સામેલ થઈએ તો આપણો ઉદ્ધાર થઈ જાય. એટલા માટે આ નચિકેતાએ આનો અર્થ કાઢ્યો છે, એવું અર્થઘટન કર્યું છે કે મારા પિતા સાચા જ છે અને સાચું આચરણ કર્યું છે એટલે મને યમલોકમાં મોકલવા માગે છે, સાચું છે અને એ રીતે હવે હું યમલોકમાં જાઉં છું. એમ કરીને આગળનો શ્લોક આપણે વાંચ. યમલોકમાં નચિકેતા પહોંચી ગયા છે એટલે યમલોકમાં ગયા, કારણ કે એ વખતમાં તો ઋષિમુનિઓ દ્વારા જે કંઈ બોલાય એ બધું સત્ય થાય છે અને એ રીતે યમલોકના માર્ગે નચિકેતા જવાની તૈયારી કરે છે અને યમલોકમાં જાય છે. હવે આગળ આપણે એને જરા જોઈએ. યમલોકમાં નચિકેતા વૈશ્વાનરઃ પ્રવિશત્ય તીર્થઃ બ્રાહ્મણો ગૃહાન તસ્યૈતાં શાંતિં કુર્વન્તિ હર વેવસ્વતોદકમ. બ્રાહ્મણ અતિથિ થઈને અગ્નિ રૂપે જ ઘરમાં પ્રવેશ કરે છે. સાધુ પુરુષો તે અતિથિની આ પ્રમાણે એટલે કે અર્ધ્ય પાદ્ય દાન વગેરેથી શાંતિ કરતા હોય છે. એટલા માટે હે વૈવસ્વત, આ બ્રાહ્મણ અતિથિની શાંતિ માટે જળ વગેરે લઈ આવો. હવે જ્યારે યમલોકમાં ગયા ને
ત્યારે યમલોકમાં યમરાજા ખુદ હાજર નહોતા. 3 દિવસ રજા લઈને કંઈક બહાર ગયા હતા. આવું બધી જુદી જુદી ઘટનાઓ ઘટેલી છે. એટલે 3 દિવસ માટે બહાર ગયા હતા. એટલે 3 દિવસ માટે બહાર ગયા અને ત્યાં જઈને પહોંચી ગયો. મેં 2-3 ઉપનિષદોમાં જે એનું વિવરણ કરનાર છે એમના વાંચ્યું કે તું ત્યાં જા, તને યમરાજા મળશે નહીં, એટલે તું અતિથિ બની ગયો ત્યાંનો. અને ત્યાંનો અતિથિ બન્યો છે. ધ્યાન રાખો, આપણા આંગણે 3 જણા આવે છે. એક અતિથિ આવે. આ જૂના જમાનાની થોડીક વાતો આપણે કરી લઈએ. અતિથિ આવે, બ્રાહ્મણ આવે, બાળક આવે અને સંત આવે. અતિથિ, બ્રાહ્મણ, બાળક અને સંત. આ જ્યારે તમારે આંગણે આવે, બહુ સમજવા જેવી વાત છે. આ ચાર જણા તમારે આંગણે આવે ત્યારે કંઈક ને કંઈક અપેક્ષાથી આવતા હોય છે. કંઈક ને કંઈક અપેક્ષા રાખીને આવતા હોય છે. કંઈક ને કંઈક એમની અપેક્ષાની પૂર્તિ થાય એટલા માટે આવતા હોય છે. ખાલી મળવા માટે આવતા નથી. અને એટલા માટે એવું કહે છે કે તમારા આંગણે જ્યારે આ આવે ત્યારે એમની તૃપ્તિ માટે એ જે અપેક્ષા, હવે અપેક્ષા કદાચ જાહેર બી ન કરે, પરંતુ કંઈક અપેક્ષા સાથે આવ્યા છે, આ અપેક્ષાની તૃપ્તિ કરો. એટલે તમે એમની અપેક્ષા એટલે એક પ્રકારનો અગ્નિ છે, એક પ્રકારની ઈચ્છા છે. એ ઈચ્છાની જ્યારે તમે તૃપ્તિ કરો છો એ બહુ મહત્ત્વનું છે. માટે ઈચ્છાની તૃપ્તિ કરવી જ, એવું કીધું. ન કરો તો તમે દોષમાં પડો છો, તમે પાપમાં પડો છો. સંત, બ્રાહ્મણ, ગુરુ એટલે સંત, બ્રાહ્મણ, અતિથિ અને બાળક. બાળક પણ ઘણી વખત ઘણા આંટી કરતાં દોડતા આવે, કંઈક અપેક્ષા સાથે. હવે એ ખબર નથી એણે કઈ અપેક્ષા રાખી, અને બાળક તો બોલી નાખશે અપેક્ષા. અતિથિ પણ જ્યારે અતિથિ બનીને આવ્યો છે ત્યારે ઘેરથી નીકળ્યો છે, મારે ફલાણાના ઘેર જવું છે, ત્યારે મનમાં તો એની અપેક્ષા છે જ. આ અપેક્ષાનું અગ્નિને તમે શાંત કરો ત્યારે મોટામાં મોટું પુણ્ય તમને મળે છે. આ પુણ્ય મેળવવાનો લાભ જતો કરવા જેવો નથી હોતો. હવે આ અતિથિ તરીકે ત્યાં યમલોકમાં એ 3 દિવસ ગયો છે. અને ત્યાં ગયા પછી યમરાજા ત્યાં હતા નહીં, રજા ઉપર હતા, એટલે ત્યાં રહ્યો. હવે મેં એક જગ્યાએ એવું વાંચ્યું કે ભાઈ એમને આકાશવાણી થઈ હતી કે જોજે ભાઈ, ત્યાં બીજા કોઈ તને આવીને કહેશે કે ભાઈ લે પાણી, લે જમવાનું, તું એમાંનું કશું લઈશ નહીં. હું યમરાજા સિવાય હું કશું કે લેવાનું નથી. માટે હું યમરાજાને મળવા માટે આવ્યો છું, કારણ કે મને મારા પિતાએ યમને સોંપ્યો છે. હવે યમ સિવાય હું કોઈની પાસે જાઉં નહીં. એટલે એવી આકાશવાણી થઈ હતી કે છે કે એણે કશું લેવાનું નહીં. એટલે ભૂખ્યો ને તરસ્યો ત્યાં એ પડી રહ્યો છે. ભૂખ્યો ને તરસ્યો પડી રહ્યો ત્યારે આપણા અહીંયા નિયમમાં કહ્યું કે અતિથિ, બ્રાહ્મણ, સંત અને બાળક જ્યારે આવે ત્યારે એની જો તૃપ્તિ ન થાય, એટલે યમરાજા જેવા પાછા આવ્યા ત્યારે એમને થયું કે ઓહો, મારે આંગણે આ બાળક 3 દિવસ અહીંયા આવ્યો છે, એની કોઈ આગતા સાગતા નથી કરી. કે અમે બધું ઘણું પ્રયત્ન કર્યો. એમના સેવકોએ કીધું, પહેલાં તો યમના લોકોમાં સેવક સાહેબ બી આ તારું લિસ્ટમાં તો નામ નથી, તું અહીંયા આવ્યો છે, પણ ઓચિંતો જ આવે છે તું, માટે અમે કશું કરી ના શકીએ. હા, આવ બેસ, તને પાણી પાઈએ, જમાડીએ, બધું કરીએ. પણ પેલાએ તો ઘસીને ના પાડી. મને તો યમને સોંપ્યો છે, હું યમને સોંપાવું નહીં, હું મારી જાતને યમને સમર્પિત ન કરું ત્યાં સુધી હું કશું લઈશ નહીં. એટલે ભૂખ્યો તરસ્યો રહ્યો એનું યમરાજાને જે પસ્તાવો થાય છે, અને પસ્તાવો એટલો બધો થયો કે મારે આંગણે એક બાળક આવીને 3 દિવસ ભૂખ્યો તરસ્યો પડી રહ્યો છે. આ તો બહુ મોટું પાપ કહેવાય, બહુ મોટો અનર્થ થઈ ગયો કહેવાય. અને આ અનર્થમાંથી બચવા માટે પછી એને વરદાન માગવાનું કહ્યું છે. એ બધું આગળના શ્લોકમાં આવે છે, આપણે જરા જોઈ લઈએ. હા, આશા પ્રતીક્ષે સંગતમ સુવૃતા ચ ઇષ્ટા પૂર્તે પુત્ર પશુશ્ચ સર્વાન એતન્દર્તે પુરુષસ્ય અલ્પમેધસો યસ્યાનાં સંવસતિ બ્રાહ્મણો ગૃહે.
જેના ઘરમાં બ્રાહ્મણ અતિથિ ભોજન કર્યા વિના રહે છે તે મંદબુદ્ધિ માણસની આશા અને પ્રતીક્ષા અર્થાત પોતાને મળવા જોઈએ એવા જ્ઞાત પદાર્થોની ઈચ્છાઓ, તેમના સંયોગથી પ્રાપ્ત થનારા ફળ, પ્રિય વાણીથી મળનારા ફળ, તેમજ યાગાદી ઇષ્ટ કર્મો અને કૂવો, બાગ, બગીચા, ધર્મશાળા બંધાવવી વગેરે પૂર્ત કર્મોના ફળ તથા સર્વપુત્રને પશુ વગેરેનો નાશ કરી નાખે. એટલે જો તમારા આગળ આવું કોઈ આવીને પાછું જાય એની ઈચ્છા પૂર્તિ કર્યા સિવાય, તો તમારા કરેલા સત્કર્મો બધા નાશ પામી જાય છે, આવું કહેવા માંગે છે. માટે કહે છે જે સદભાવનાથી, જે સારી ઈચ્છાથી કે જે તમારી સક્ષમતા હોય એ પ્રમાણે એની આગતા સ્વાગતા થવી જોઈએ. અતિથિ દેવો ભવ, જેને આગળ આવેલાને પાછો ન કાઢવો જોઈએ. એ બધી આ જૂના જમાનાની વાતોમાં આ નચિકેતાનો આખો પ્રસંગ આવ્યો છે. અને આ રીતે અહીંયા વર્ણન કર્યું છે કે જો આવી રીતે આવેલાનું જો એની આગને અથવા એની ઈચ્છાનું જો સમાન નહીં થાય તો જે યજમાન છે એ યજમાનના બધા જ કરેલા કર્મો નાશ પામી જાય છે, એવું અહીંયા બતાવ્યું છે. એ યમરાજા તો પોતે જાણતા હતા અને એટલા માટે એમણે આગળ વાત કરી. બોલો આગળ. तिस्रो रात्रिः यदवासि गृहे मे नश्नन् ब्रह्मन् तिथि नमस्यः नमस्तेस्तु ब्रह्मन् स्वस्ति मे स्तुतः मात् प्राप्ति त्रीन् वरान् गृह्णीष्व. हे બ્રહ્મન, તમને નમસ્કાર હો, મારું કલ્યાણ થાવ. તમે નમસ્કાર યોગ્ય અતિથિ હોય ને પણ મારા ઘરમાં 3 રાત સુધી જમ્યા વિનાના રહ્યા, તેથી દરેક રાત્રિના બદલામાં એક કરી એમ 3 વરદાન મારી પાસેથી માંગી લો. યમરાજાને આ રીતે યમરાજા આવ્યા એટલે યમરાજાને ખબર પડી કે આ તો બાળક, નાનો બાળક 3 દિવસ સુધી ભૂખ્યો તરસોને પડી રહ્યો છે. એટલે એને પોતાના કલ્યાણને હવે ધ્રુજવા લાગ્યા. યમરાજા ખુદ ગભરાયા કે મારા આંગણે આવેલો આવી રીતે ભૂખ્યો તરસ્યો બાળક રહ્યો તો મારી શી હાલત થશે, મારી શી વલે થશે. અને એટલા માટે યમરાજા પોતાની ક્ષમતા બતાવે છે કે ઉભા 3 દિવસ સુધી તમે ભૂખ્યા તરસ્યા અહીંયા રહ્યા છો, માટે હું તમને 3 વરદાન માગવા માટે આદેશ કરું છું. તમે મારી પાસે 3 વરદાન માગી લો, જે માગશો તે આપીશ. અને એ રીતે હું મારી ભૂલ થયેલી, જે મારા આંગણે જે ભૂલ થઈ છે એ ભૂલનું નિવારણ કરવા માટે હું સક્ષમ થઈ શકીશ, અથવા મને રાહત મળશે, મને શાંતિ થશે. આવી શાંતિ મેળવવા માટે યમરાજાએ એ નચિકેતાને આજ્ઞા કરી કે તમે 3 વરદાન માગો. યમરાજાને ઘણું આગ્રહ કરીને કીધું નચિકેતાએ કે ભાઈ તમે હતા નહીં એટલે હું આવે, પણ મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, માટે તમે 3 વરદાન માગો. આ બધી મોટા લોકની વાત છે. યમલોક એટલે કે મોટો લોક, જે આપણા સૌને માટે રાહ જોઈને લિસ્ટ બનાવીને બેઠો છે. હા, ચિઠ્ઠીઓ ફાડીને બેઠો છે. એ ચિઠ્ઠી ક્યારે આવે નક્કી નથી. અને કોણ જાણે અમુક રહસ્યો જે ભગવાને રાખ્યા છે ને હારા રાખ્યા છે. મને ઘણીવાર એમ થાય કે આ ક્યાંથી ક્યાં જાય છે બધા, કંઈ ખબર જ નથી પડતી. અને કોઈ એવું એમનું ભાળ મેળવનાર પણ આવ્યું નથી. અને અહીંયા જે ઉદ્માત કરે છે માણસ મેળવવા માટે, ભેગું કરવા માટે, ટકાવી રાખવા માટે અને વધારવા માટે જે ભાંજગડ કરે છે, અને વળી પાછું બધું અહીંયા ફટાક કરતું મૂકીને જતા રહેવું પડે છે. અને ક્યાં જાય છે એની પણ ખબર પડતી નથી. ક્યાંક જાય છે તો ખરો જ, એ નિશ્ચિત છે. ક્યાંક નિશ્ચિત રૂપે જાય છે. અને જવા માટેનો આપણો સિદ્ધાંત આપણે બધાએ સ્વીકાર્યો છે હિન્દુ ધર્મમાં કે ભાઈ એનો પુનર્જન્મ ક્યાંક થાય છે. એ પુનર્જન્મની વાત આપણા ગીતામાં પણ કહેલી છે. અને જે પુરુષાર્થ કર્યો છે એ પુરુષાર્થ દ્વારા જે પ્રાપ્ત કર્યું છે એ પ્રાપ્ત કરેલું ભૌતિક બધું, ભૌતિકમાંનું એક પણ વસ્તુ એની પાછળ બીજા જન્મમાં આવતું નથી. પણ આધ્યાત્મિક જે કંઈ પ્રાપ્તિ છે એ આધ્યાત્મિક પ્રાપ્તિનું પૂરેપૂરું ડિટ્ટો ટુ ડિટ્ટો એને સોંપવામાં આવે છે. એટલું જ નહીં,
એની યાત્રા આધ્યાત્મિક યાત્રા આપણે આજે તમે બધા કરી રહ્યા છો એ આધ્યાત્મિક યાત્રા કહેવાય. બીજી યાત્રાઓમાં તો આપણે ક્યાંક ફરવા માટે જઈએ છીએ કે બીજું બધું કરીએ છીએ, એની સાથે નિસ્બત નથી. તમે ભેગું કર્યું એ પણ એની સાથે નિસ્બત નથી, બધી ભૌતિક યાત્રા છે. પણ આધ્યાત્મિક યાત્રામાં તમારું જે કોઈ કામ અધૂરું રહે છે એ અધૂરું કામ પૂરું કરવા માટે બીજા જન્મમાં તમને એવું કુળ આપે કે જ્યાંથી તમે અધૂરી યાત્રા પૂરી કરો. અને ત્યાં જઈને તમને એવા વિચાર પણ શરૂ થાય કે ભાઈ મારે આ કરવું છે, મારે આ કરવું છે, મારે આ કર્મ કરવું છે, આ કર્મ. એવા સારા કર્મોના વિચાર પણ એ જન્મમાં એ કુળમાં જઈને આવતા હોય છે અને એવું કુળ તમને આપે છે. એટલે આધ્યાત્મિક યાત્રાનું ફળ સૌને આપે છે. ઘણીવાર ઘણા લોકો પ્રશ્ન પૂછે અમારે શું કરવું? ધ્યાન રાખો, સાચું કહેજો. એક યાત્રા અમદાવાદથી માલસાની કરી, એમાંય બેગ બિસ્તરા ભલા તકની હાથ કહેજો. હા, શું લઈ જવું, કેટલા કપડાં લઈ જવા, કાંઈ કર, બધી જ તૈયારી કરો છો કંઈ ને કંઈ. અને એક એ વાત પણ નિશ્ચિત છે કે આપણે લાંબી યાત્રાએ પણ જવાનું છે, પરલોકની યાત્રા જેને કહેવાય. જો આવી નાની યાત્રા માટે પણ આપણે આટલી તૈયારી કરતા હોઈએ તો આવી જે મહાન વિરાટ યાત્રા એ આપણે જવાનું તો છે જ, નિશ્ચિત છે. નિશ્ચિત નથી એવું હોય તો વાત અનિશ્ચિત થઈ જાય, પણ નિશ્ચિત છે તો આવી પરલોકની યાત્રા માટે પણ આપણે કંઈક તૈયારી કરવી પડે. અને આજે તમે તૈયારી કરો છો, સત્સંગમાં આવો છો, શિબિરોમાં આવો છો, સારા કર્મો કરો છો અને શુભ કર્મો દ્વારા તમે તમારી જાતને અંદરથી જે ઉત્થાન કરી રહ્યા છો એ પણ એક પ્રકારની તૈયારી છે. આ સામાન બધો કામ આવશે. બાકી બેંકની પાસબુક કોઈ આવતા જન્મે તમને આવીને આપશે નહીં. કોઈને આપી હોય, કદાચ મળી હોય ગયા જન્મની, તો ખાસ આપણે એને વધાવીએ કે ભાઈ ગયા જન્મની પાસબુક 10 લાખ રૂપિયા છેલ્લે જમા કર્યા હતા, ફિક્સમાં કર્યા હતા. અમારા એક સંબંધી હતા, ગુજરી ગયા, ત્યારે એમના પત્નીને કહે છે કે ફિક્સનો ટાઈમ થઈ ગયો છે, જરા રિન્યુ કરાવવાની છે. એટલે ભાઈ છેલ્લા ટાઈમે આ શું ધંધો કરે? આવો વિચાર કેમ આવે છે? આપણે એટલા બધા ખોટા વિચારોમાં, ખોટી દ્રષ્ટિમાં પડી રહ્યા છીએ કે જેની કોઈ હદ નહીં. અરે ભાઈ હવે ક્યાં સુધી આ ફિક્સના ફિક્સ કરીને, હા જો આવતા જન્મે મળવાનું હોય તો ચોક્કસ આપણે આપણા સંબંધીઓને ના આપત, પણ પડોશીના જઈને તો ત્યાં તો જઈને આપી આવત કે ભાઈ જરા મારા જન્મમાં, આવતા જન્મે આ કામ કરજો. એક સંત હતા કે સંત એક જણના ત્યાં ગયા, એક રાજાને ત્યાં. તો એક ધની આદમી હતો પણ કંજૂસ હતો. એણે આમંત્રણ આપ્યું, ત્યાં ગયા. અને ત્યાં ગયા ત્યારે ધની આદમીએ તો કીધું કે આવો તમારું સ્વાગત કરવું એટલું ઓછું છે. પણ ધની આદમી ખૂબ ધની, અને એને ધન બતાવવા માટે વળી પાછું નવો નુસ્ખો શોધી કાઢ્યો. આપણે હંમેશા ધનનું પ્રદર્શન કરવા માટે બહુ થોડા ટેવાયેલા છે. એટલે ધનનું પ્રદર્શન એને કેમ કે મારું આટલી બધી સંપત્તિ વધતી જાય છે, લોકોને ક્યાંથી ખબર પડે? થોડી પાસબુક બતાવવા જવાનો છું. તો એણે એક એવું રાખેલું, જૂના જમાનાની વાત છે. એટલે ₹1,00,000 જમા થાય ને, એટલે ₹1,00,000 આવે એટલે એક ધજા ઉપર ફરકાવે. એવી 2 લાખ થાય એટલે બીજી ધજા ફરકાવે, 3 લાખ એટલે આવી 50 ધજાઓ ફરકાઈ દીધેલી. એટલે એણે પેલા સંત આવ્યા ને એને સંતને કીધું કે આ ધજાઓ જરા ગણી કાઢો, તું જો કેટલી છે. કે ભાઈ મારે ગણીને શું કરવાનું, આને તમે જુઓ તો ખરા. એટલે પેલા એ કીધું કે તેવું ગણીને કહે ને મને કેટલી, કે 50 ધજાઓ ફરકે છે. કે 50 ધજાઓનો અર્થ શું? કે મારી ભાઈ 50 લાખ રૂપિયા છે. સારું. એટલે કશું આપતો નહોતો અને આ રીતે ભેગું કર્યા કરતો હતો. એટલે એમણે એક કામ કર્યું કે હો તું આટલું બધું સરસ મજાનું કરે છે તો સ્વર્ગમાં જ જવાનું. હા, કે હું સ્વર્ગમાં જ જવાનો. કે બોલો, વળી પાછું નક્કી તો કરી નાખેલું કે આને સ્વર્ગમાં જ જવાનું. સંતે કીધું હું પણ સ્વર્ગમાં જવાનો છું. એક કામ કર, હું આ એક સોનાની સોય આપું છું તને. સોનાની સોય, હા, બસ નાની સરખી. આ સોનાની સોય આપું છું અને સ્વર્ગમાં તું જ્યારે મને મળે ત્યારે મને પાછી આપ. આટલું કીધું. સ્વર્ગમાં જ્યારે તું મને મળે ત્યારે મને પાછી આપજો. એટલે પેલા એ તો હોંશે લઈ લીધી કે હા સ્વર્ગમાં આપણે મળીશું ત્યારે હું તમને આ સોંપી દઈશ. પણ લઈ ગયા પછી સંત જતા રહ્યા પછી યાદ આવી
કે આ તો લઈ જાવ છે, જવાશે નહીં આવી સોનાની સોય. એટલે તરત જ દોડતો ગયો સંત પાસે. સંતને કીધું કે આ તમે આપી ગયા પણ જોડે લઈ જવાય ખરી? એ તો કે તું જાણે, મને ક્યાં ખબર છે. કે ના લઈ જવાય, કશું ના લઈ જવાય. આવી નાની સોય પણ આપણાથી લઈ જઈ શકાતી નથી. હવે તમે મને સમજ પડી કે તમે આ સોનાની સોય મને કેમ આપી. કારણ કે જે લઈ જવાતું નથી એ તું ભેગું કરી રહ્યો છે. આવું બતાવવા માટે તમે મને આ સોનાની સોય આપીને ઉપદેશ આપ્યો છે. ત્યારથી એ સમજી ગયો અને એણે આપવાનું ચાલુ કર્યું. કંઈક આપણને થપ્પડ માર્યા સિવાય ખબર પડતી નથી. આટલું બધું સમજીએ છીએ છતાં પણ આપણે જે મોહમાયામાં ફસાયેલા છીએ એમાં કેટલી વાતો એવી પકડી રાખીએ છીએ, એવી પકડાઈ જાય છે ભૂલથી કે આપણાથી છૂટતી નથી. તો આ રીતે પરલોકમાં જવાની તૈયારી માટે આપણે આ વાત કરી છે કે ભાઈ પરલોકનું ભાથું તૈયાર કરવું હોય તો આધ્યાત્મિક યાત્રા કરવી જ પડશે. અને આધ્યાત્મિક યાત્રામાં કશું ચૂકવવાનું નથી, તમારી જાતે જ નક્કી કરવાનું છે. આપણે જે પહેલાં વાત કરીને શાંતિ, શાંત થઈ જાઓ, એ મોટામાં મોટો ખજાનો છે. આ ખજાનો બોલો દરેકને મેળવવો હોય તો મળી શકે કે ન મળી શકે? તમારે મેળવવો છે કે નથી મેળવવો? હા, મેળવવો તો છે, પણ મોંઘી ચીજ હંમેશા લાવવા માટે, ખરીદવા માટે પૈસા વધારે જોઈએ કે ના જોઈએ? ચૂકવવાનું વધારે જોઈએ કે ના જોઈએ? ચૂકવવાનું જે છે એ બીજું કશું. ચૂકવવાનું પણ કોઈ પદાર્થ નથી, કોઈ હીરા આપવાના નથી, કોઈ પૈસા આપવાના નથી, કોઈ ચેક લખવાના નથી. માત્ર ને માત્ર જતું કરો, બોલો, જોયા કરો અને જાતે કરો. બસ લો, કેટલી સરસ વાત, સરળ વાત. અને આટલી સરળ વાતને પણ જો આપણે જિંદગીમાં અપનાવીએ નહીં તો આપણાથી કંઈ પત્તો ખાય નહીં. એ રીતે 3 વરદાન આપવાની વાત કરી છે. અને પહેલો વરદાન માગ્યું, એક વરદાન આપણે સાંભળી લઈએ અને પછી આજની પૂર્ણાહુતિ કરી દઈશું. પહેલું વરદાન જુઓ, એ બાળક પણ કેટલો બુદ્ધિશાળી છે. પહેલું વરદાન એને માગ્યું છે કે હા, જરા વાંચો પછી આપણે કરીએ. પ્રથમ વર્ગ પિતૃપરિતોષ. શાંત સંકલ્પ સુમના યથા સ્યાદ્વિતમન્યુ ગૌતમો માભી મૃત્યુ ત્વત્ પ્રસુષ્ટમ મા ભીવદે પ્રતીક એક ત્રયાણામ પ્રથમમ વરમ ઋણે. હે મૃત્યુદેવ, જે રીતે મારા પિતા વાચસ્રવસ ઉદ્દાલક મારા પ્રત્યે શાંત સંકલ્પવાળા, પ્રસન્ન ચિત્ત તેમજ ક્રોધને ખેદ રહિત થાય ને આપ જ્યારે મને મારે ઘેર પાછો મોકલો ત્યારે મને તેઓ ઓળખે અને મારા પર વિશ્વાસ રાખી વહાલથી મારી સાથે વાતચીત કરે, તેવું આપે આપવા ધારેલા 3 વરદાનોમાંથી આ પહેલું વરદાન માંગુ છું. જો પહેલા વરદાનમાં પણ કેટલી ઉદારતા બતાવી છે એણે કે હું પાછો જાઉં ત્યારે હંમેશા ત્યાં મરીને પાછો આવે ને માણસ, ત્યાં તો કે આ તો ભૂત આવ્યું હોય, ભૂત જ સમજે. એટલે કે મને ભૂત ન સમજે, મને એનો બાળક સમજીને મારો સ્વીકાર કરે અને એમની એવી બુદ્ધિ મળે, એવું તેજ મળે, એવો પ્રકાશ મળે કે ના ના, આ તો ખરેખર મારો બાળક પાછો આવ્યો છે. એટલે હું આપને ત્યાંથી પાછો જાઉં ત્યારે મને યથારૂપ ઓળખે. યથારૂપ ઓળખે એટલું જ નહીં, યથારૂપ સ્વીકારે, મને ભેટે, મને મળે. એવું પહેલું વરદાન તમે જો 3 વરદાનો આપવાનું કહો છો, એમાં પહેલું વરદાન મારા પિતાની યથાસ્થિતિ. પહેલાં તો જ્યારે આપ્યું કે જ્યારે યમલોકમાં મને સોંપ્યો ત્યારે તો બહુ ગુસ્સામાં હતા. એમનો ગુસ્સો એક તો શાંત થાય અને હું પાછો જાઉં ત્યારે મને યથા સ્વરૂપે એ સ્વીકારે એવી બુદ્ધિ એમનામાં પેદા થાય. એવું પહેલું વરદાન માગું છું. અને આવું પહેલું વરદાન માગ્યું. અને એ રીતે પહેલાં તો 3 વરદાન માગવાનું કહ્યું હતું, હવે બીજું ને ત્રીજું બહુ જ મહત્ત્વના છે. એ આપણે આવતીકાલે ચર્ચામાં લઈએ. એક સવાલ. હા, બોલો. આમાં કહે છે કે હું જ્યારે તમે મને ઘેર પાછો મોકલો, હવે મૃત્યુલોકમાંથી પાછું તો એટલે 2 જણા આવે, 2 વરદાન માંગી. આ એક જ વરદાનમાં કે મને પાછો બી મોકલો અને મને એક્સેપ્ટ બી કરો.
એટલે પાછા મોકલ એટલે વરદાનમાં એને માગ્યું, વરદાન તો માગવાનું કીધું ત્યારે તો જે માગવું હોય માગવાનું કીધું, બરાબર. એટલે એણે બુદ્ધિ વાપરી છે કે મને પહેલાં પાછો મોકલો, બરાબર. અને મારા પિતાજીની ગતિની એને ચિંતા હતી કે આ પિતાજી નરક ગતિમાં જાય એવા કામ કરીને બેઠા છે, એટલે એમની યથાસ્થિતિ આવે, એમનો ગુસ્સો શાંત થાય અને મને જુએ એની સાથે જ મનો સ્વીકાર પણ કરે એવી રીતે. એટલે પાછા જવાનું પણ માગ્યું છે. વાત બિલકુલ સાચી છે. મારા પિતાની શાંત સ્થિતિ થાય અને એમનો ઉદ્ધાર થાય ત્યાં સુધીની વાત એમણે માગી લીધેલી છે. એટલે આ પહેલું વરદાનમાં એમને આ જ માગ્યું છે. બીજું ને ત્રીજું વરદાન બહુ જ મહત્ત્વનું છે અને એ આધ્યાત્મિક સ્થિતિની ઊંચાઈએ તમને લઈ જનારું છે. એ આપણે આવતીકાલે એની ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.